નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, ભારતમાં એવા યુગ પ્રવર્તક વ્યક્તિઓ, એવા સપૂતો, એવા મહાપુરુષોનો જન્મ થયો છે જેનો પ્રભાવ કેટલા બધા યુગ ઉપર રહેતો હોય છે. એના વિચારોનો પ્રભાવ વર્ષો સુધી, યુગો સુધી રહેતો હોય છે. એવા એક મહાપુરુષ, એવા એક ભારત માતાના સપૂત એટલે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ ગુજરાત આવ્યા હતા. એમની પ્રવૃત્તિથી, એમના વિચારોથી આપણે વાકેફ છીએ. રાષ્ટ્ર ઘડતરનું કામ, ખાસ કરીને યુવા ઘડતરનું કામ એમણે મોટે પાયે કર્યું છે. અને ભારતમાં અબજોની વસ્તી, કરોડોની વસ્તીમાંથી એક પણ વ્યક્તિ, હું અતિરેક નથી કરતો, પણ એક વ્યક્તિ એવી ન હોય જે સ્વામી વિવેકાનંદજીના વિચારોનો વિરોધ કરતા હોય. તો આજે સ્વામી વિવેકાનંદજી વિશે, રામકૃષ્ણ આશ્રમની પ્રવૃત્તિઓ વિશે, રાજકોટનો જે આશ્રમ છે એમની પ્રવૃત્તિ વિશે આપણી સાથે જોડાયા છે રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ અને વૈશ્વિક વક્તા, ઇન્ટરનેશનલ સ્પીકર સ્વામી નિખિલેશ્વરાનંદજી. સ્વામીજી, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર સ્વામીજી, સૌથી પહેલા તો આપનો જેટલો આભાર માનું, ઋણ સ્વીકાર કરવું એટલો ઓછો કે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા છો અને અમારા સ્ટુડિયોમાં પગલાં કરીને અમારા સ્ટુડિયોને પાવન કર્યો છે. સ્વામી વિવેકાનંદજીની વિચારધારા, રામકૃષ્ણજીની વિચારધારાના આપ વાહક છો અને અમારા સ્ટુડિયોમાં પધાર્યા છો. સૌથી પહેલાં તો સ્વામીજી, મારો પ્રશ્ન એ છે કે આજના યુવાનોમાં સ્વામી વિવેકાનંદજીના વિચારો કેટલા પ્રસ્તુત? યુવાન અનેક રીતે ભટકી ગયો છે, આપણે આગળ ઉપર વાત કરશું, પણ સ્વામી વિવેકાનંદના વિચારો હતા એ આજે કેટલા ઉપયોગી છે, કેટલા ઉપકારક છે? બહુ સુંદર પ્રશ્ન છે. જી. સ્વામી વિવેકાનંદના વિચારો ખાસ કરીને આજના યુવાનો માટે ખૂબ જ ઉપકારક છે. જી. અને ખૂબ જ પ્રાસંગિક છે. બરાબર. તો સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું? સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે આપણે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કરવો જોઈએ. બરાબર. શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, નૈતિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ. વાહ વાહ. આ સર્વાંગીણ વ્યક્તિત્વ વિકાસની વાત સ્વામીજી કરી છે. અને એમણે કહ્યું હતું, વોટ વી વોન્ટ આર મસલ્સ ઓફ આયરન, નર્વ્સ ઓફ સ્ટીલ. કે આપણે પોલાદના સ્નાયુઓ જોઈએ છે અને માંસપેશીઓ જોઈએ છે, લોખંડની માંસપેશીઓ જોઈએ છે. આ વાત ત્યારે એમણે કરી હતી જે આજે બહુ જ પ્રસ્તુત છે. આજે તમે જુઓ, મોટા ભાગના યુવાનોને ફિઝિકલ હેલ્થ બરાબર નથી. બરાબર છે. અને એટલા માટે ન્યુટ્રિશિયસ ફૂડ લેવું જોઈએ અને સાથે સાથે એક્સરસાઇઝ કરવી જોઈએ. જે આજના યુવાનો આઉટડોર ગેમ્સ ભૂલી ગયા છે. ગેમ્સ એટલે ઇન્ડોર ગેમ્સ જ, અને ખાસ કરીને વિડીયો ગેમ્સમાં જ રત છે આજના યુવાનો. ત્યારે સ્વામી વિવેકાનંદનો કે એમણે ત્યાં સુધી કહ્યું હતું કે તમે ગીતાના અધ્યયન કરતા ફૂટબોલના મેદાનથી સ્વર્ગની વધુ નજીક પહોંચશો. વાહ વાહ વાહ. એક સંન્યાસી આવી રીતે કે છે. એનો અર્થ એ નથી કે ફૂટબોલ રમવાનું જ આપણે શરૂ કરી દઈએ અને ગીતાનું અધ્યયન બંધ કરી દઈએ. કહેવાનો અર્થ એ હતો, સ્વામી વિવેકાનંદની વ્યાખ્યા કરી કે જ્યારે તમે ફૂટબોલ રમશો અથવા તો આઉટડોર ગેમ્સ રમશો, તમારું શરીર મજબૂત હશે તો તમે ભગવાન શ્રી કૃષ્ણનો આ સંદેશો સારી રીતે સમજી શકશો. એના વગર નહીં સમજી શકો. બરાબર. કારણ કે શ્રી કૃષ્ણનો સંદેશ, સ્વામી વિવેકાનંદનો સંદેશ એ સ્ટ્રેન્થનો સંદેશ છે, શક્તિનો સંદેશ છે. બરાબર છે. તો એ માયકાંગલા શરીરથી તમે એ સંદેશને નહીં પચાવી શકો. માટે એમણે સૌથી પહેલા કહ્યું કે પહેલા શરીરને મજબૂત કરો. બરાબર. ફક્ત શરીરને મજબૂત કરવાથી નહીં થાય, મનને પણ મજબૂત કરવું પડશે. વિશેષ કરીને આજના યુવાનોમાં સૌથી મોટી સમસ્યા છે ફોકસિંગ નથી. ફોકસિંગ તો ઓછું થતું જાય છે. અમારા સમયમાં 5 મિનિટ 10 મિનિટનું હતું, હવે તો 5 સેકન્ડ 10 સેકન્ડમાં આવી ગયો. તમે એને કોઈ પણ વિડીયો, કોઈ પણ મોકલો ને વિડીયો, એ નહીં જોઈ શકે. તે 30 સેકન્ડથી વધારે રીલ પણ 30 સેકન્ડથી વધારે નહીં આપતા મા બાપ. આટલું ફોકસિંગ એટલું લોકોનું ઓછું થઈ ગયું છે આ યુવાનોનું. તો કોન્સન્ટ્રેશનની વાત સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે સફળતા જોતી હોય તો સૌથી પહેલા અને એમનું પોતાનું ઉદાહરણ છે કેવી એમનું આ કોન્સન્ટ્રેશન હતું કે થોડાક દિવસોની અંદર એમણે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાના 10 ખંડ વાંચી લીધા. એના શિષ્યને જયારે એના ઉપર વિશ્વાસ નહોતો, એમના પણ પ્રશ્ન પૂછ્યા, બધાને ઉત્તર એમણે આપ્યા અને પુસ્તકોની ભાષા ઉદ્ધૃત કરી. ત્યારે એમણે કહ્યું આ ચમત્કાર છે. કે સ્વામી કે આ ચમત્કાર વગેરે કઈ નથી, મનની એકાગ્રતાનું પરિણામ છે. તમે મનને એકાગ્ર કરો તો બહુ જલ્દીથી તમે આ બધી માહિતી તમે યાદ રાખી શકો. એટલું જ નહીં, તમે એમાં ક્રિએટિવિટી પણ તમારામાં આવે. કોન્સન્ટ્રેશન જે આજના યુવકોની બહુ મોટી જરૂરિયાત છે. શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, કારણ કે હવે નોલેજ સોસાયટી થઈ ગઈ છે 21st સેન્ચુરી. એ વાત સ્વામી વિવેકાનંદે ત્યારે કરી હતી કે આપણે બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ.
અને સાથે સાથે નૈતિક વિકાસ, હમ, જેના ઉપર ધ્યાન આજે આપવામાં નથી આવતું. હમ, એમણે કહ્યું કે જો ચરિત્ર નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણ થઈ શકશે, બીજો કોઈ ઉપાય નથી. બરાબર. જ્યાં સુધી મનુષ્યનું ચરિત્ર નિર્માણ નહીં થાય, આપણા દેશના નેતાઓનું ચરિત્ર નિર્માણ નહીં થાય, આઈએએસ ઓફિસર આઈપીએસ ઓફિસરનું નિર્માણ ચરિત્ર નિર્માણ થાય, શિક્ષકોનું ચરિત્ર નિર્માણ થાય, વિદ્યાર્થીનું ચરિત્ર નિર્માણ નહીં થાય, ત્યાં સુધી રાષ્ટ્રનું પુનઃનિર્માણ નહીં થઈ શકે. બરાબર. આ વાત સ્વામીજી ત્યારે કરી હતી, જે આજે વધારે પ્રસ્તુત છે. જી જી. આજે આપણે જોઈએ છીએ જેટલી સમસ્યાનો મૂળમાં છે ચરિત્રનો અભાવ, હમ, કરપ્શન, આ બધું જે છે હમ, શા માટે થાય છે? કારણ કે ચરિત્રનો અભાવ છે. હમ, એટલે સ્વામી વિવેકાનંદનું આ જે નૈતિક વિકાસ અને સૌથી છેલ્લે એમણે કહ્યું આધ્યાત્મિક વિકાસ. એ આધ્યાત્મિક વિકાસ સૌથી વધારે જરૂર છે. અને એ આધ્યાત્મિક વિકાસનો અર્થ એ નથી કે તમે મંદિર જાઓ, મસ્જિદ જાઓ, ગિરજાઘર જાઓ. એ જવું હોય તો જાઓ, ન જાઓ તો ન જાઓ. બરાબર. એ મહત્વનું નથી. પણ આજના વિજ્ઞાનના યુગમાં જેને એસક્યુ કહેવાય છે, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, બરાબર. એની વાત સ્વામીજી કહી હતી હમ, કે આધ્યાત્મિકતા અને ધર્મ આ બંને અલગ અલગ છે. બરાબર. ધર્મનો અંતરનો જે મુખ્ય અર્ક છે એ આધ્યાત્મિકતા. બરાબર. બાકી જે બહારના જે રીતિ રિવાજો છે, બાહ્ય જે આચારો છે, વિચાર, એ બધાને તમે રાખો કે ન રાખો વધારે મહત્વ નથી. બરાબર. એટલે આખી આધ્યાત્મિકતાનો આખો સારાંશ એમણે આપી દીધો. પ્રત્યેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે વાહ. અને મનુષ્ય જીવનનું લક્ષ્ય છે આ અંતર્નિહિત દિવ્યતાને અભિવ્યક્ત કરવી. કેવી રીતે? રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, 1, 2, 3 અથવા 4 યોગના સમન્વયથી. બરાબર. એટલા માટે રામકૃષ્ણ મિશન આપણે સિમ્બોલ બનાવ્યું, તો એમાં પણ તમે જોશો સિમ્બોલમાં જી. કે એક સાપ છે, એક સૂર્ય છે, પછી ફૂલ, કમળનું ફૂલ છે, જી. અને જળની તરંગો છે, અને વચમાં હંસ છે, નીચે લખ્યું છે તન્નો હંસ પ્રચોદયાત. કહેવાનો અર્થ છે કે આ જે કુંડલિની, આ જે સાપ છે, કુંડલિની શક્તિનું પ્રતીક છે. બરાબર. કારણ કે રાજયોગ પ્રમાણે કુંડલિની શક્તિ મૂલાધારથી સહસ્રાર સુધી જાય છે, એ સુષુમ્ના નાડીના માધ્યમથી. અને જ્યારે સહસ્રાર જાય ત્યાર પછી સમાધિ થાય છે. એટલે રાજયોગનો ઉદ્દેશ્ય છે સમાધિ. કેવી રીતે? કુંડલિની શક્તિનું જાગરણ કરીને. બરાબર. એટલે સાપ કુંડલિની શક્તિનો પ્રતીક છે. કુંડલિની શક્તિ સર્પાકાર જાય છે, એટલે સાપ છે એ કુંડલિની શક્તિનું પ્રતીક છે, રાજયોગનું પ્રતીક. બરાબર. કમળનું ફૂલ ભક્તિનું પ્રતીક છે, વાહ. એટલે એ ભક્તિ યોગ છે. સૂર્ય જ્ઞાનનું પ્રતીક છે, જ્ઞાન યોગ છે. જળની લહેરો કર્મની લહેરો છે, કર્મયોગ છે. અને નીચે લખ્યું છે તન્નો હંસ પ્રચોદયાત. આવી રીતે હંસ અથવા તો પરમહંસ એટલે કે પરમાત્માના દર્શન થાય. એવી રીતે 4 યોગોનો સમન્વય કરીને આ રામકૃષ્ણ મિશનનો મૂળ ઉદ્દેશ છે. આ સ્વામી વિવેકાનંદનો મુખ્ય સંદેશ છે જી. કે દરેક વ્યક્તિ એનું મૂળ ધ્યેય હોવું જોઈએ અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરીને અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ. બરાબર. આ જીવનનો ઉદ્દેશ આજે આપણને ખબર નથી. એટલા જ માટે બધા લોકો ભટકી રહ્યા છે અને અશાંતિ, દુઃખ ભોગવી રહ્યા છે અને ડિપ્રેશનમાં ગયા છે અને આત્મહત્યા કરી રહ્યા છે. કેમ કે એ લોકોને ખબર જ નથી જીવનનો ઉદ્દેશ શું છે. એકવાર ઉદ્દેશ આ માટે આપણે પૃથ્વી પર આવ્યા છે અને શું આપણે મેળવવાનું છે બિફોર વી ડાઈ, આ એટલે ખબર જ નથી. એ લોકોને એમ જે બસ ખાઓ પીઓ મજા કરો અને જો મજા નથી આવતી તો મરી જાઓ. તો આ સ્વામી વિવેકાનંદનો જે સંદેશ છે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસનો, એ આજે અત્યંત મહત્વનો છે, ખૂબ જ પ્રાસંગિક છે. અને એના જ માટે અમે લોકો યુવા શિબિરો વગેરે કરતા રહીએ છીએ અમારે વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચર દ્વારા. તો મેં રાજકોટની વાત કરી, એમાં સમસ્ત વિશ્વમાં 265 સેન્ટર છે દેશ વિદેશમાં. સ્વામી વિવેકાનંદે પોતે જે શરૂઆત કરી હતી રામકૃષ્ણ, એનું હેડક્વાર્ટર બેલુમઠ છે. બરાબર. તેમાં જેટલા અમારા સેન્ટર છે, વિશેષ કરીને ભારતમાં જે 200 સેન્ટર છે, એમાં સ્વામી વિવેકાનંદના સંદેશને પ્રચાર પ્રસાર કરવા માટે અમે લોકો યુવા શિબિરો કરીએ છીએ, વિશેષ પ્રકારના ટ્રેનિંગ સેન્ટર શરૂ કરીએ છીએ. અને અમારી પોતાની જે શૈક્ષિક સંસ્થાઓ છે લગભગ 2000, જેમાં 2 લાખ વિદ્યાર્થીઓ ભણે છે, એમાં તો અમે કરીએ જ છીએ. પણ એના સિવાય જે સ્કૂલો અમે સંચાલન નથી કરતા, એ સ્કૂલોના અને કોલેજના વિદ્યાર્થીઓને આપવા માટે યુવા સંમેલનો કે આવી જાતના પર્સનલ ડેવલપમેન્ટના વર્કશોપ કે એવી જાતના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અમે રેગ્યુલરલી, નિયમિત રીતે કરતા હોઈએ. અચ્છા સ્વામીજી, આપની બધી એક્ટિવિટીની તો વાત હું હમણાં આપને પૂછવાનું છું. દરમિયાનમાં આપે જે પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો તો મને થોડીક વધુ ક્યુરિયોસિટી થઈ કે યુવાન ભટકેલો છે, આપે કીધું કે ડિપ્રેશનમાં આવી જાય છે, આત્મહત્યા કરે છે, આપે એના ઉપર ઘણું બધું લખ્યું પણ છે, એ પણ હું આપને પૂછવાનો છું. પણ આનું સોલ્યુશન શું? યુવાનને હવે નાની નાની બાબતમાં ટકા નથી આવ્યા, માર્ક્સ નથી આવ્યા, આમ નથી થયું, એક સંન્યાસી પાસે મારે એવું ન કહેવું જોઈએ પણ મારું બ્રેકઅપ થઈ ગયું, આવી બધી વાતોમાં ડિપ્રેશનમાં આવી જાય છે, પછી દવાઓ ખાવી, આત્મહત્યા કરી લે છે. તો આનું સોલ્યુશન, આને બહાર કોણ કાઢશે? સંન્યાસીઓ કાઢશે,
ધાર્મિક જે ધર્મગુરુઓ છે એ બહાર કાઢશે, વિદ્યા એટલે શિક્ષણ સ્થાનો બહાર કાઢશે, અને યુવાનનામાંથી બહાર કોણ કાઢશે? કોણે કાઢવા જોઈએ? કોઈ નહીં કાઢી શકે. ઓહો. એ લોકોને પોતાને જી. આ બધાનું મૂળ કારણ શું છે? નેગેટિવિટી. જે નકારાત્મક વલણ આવી ગયું છે, જેને કારણે આ બધી સમસ્યાઓનું એકમાત્ર એનું નિદાન શું છે? નકારાત્મક. જ્યારે સકારાત્મક આવશે તો પોતાની મેળ નકારાત્મક જ હશે. નકારાત્મક જ હશે તો આ ડિપ્રેશન ફિલિંગ ને આ બધી બ્રેકઅપ ને કારણે, છોટા નાના બ્રેકઅપ ને કારણે છે, ડિપ્રેશન ને બધું જે ડ્રગ એડિક્શન ને જે કંઈ છે, આ બધી નેગેટિવિટી જ્યાં સુધી મનની દૂર નહીં થાય ત્યાં સુધી આ દૂષણો દૂર થવાના નથી. તમે બહારથી ગમે એવા નિયમો બનાવી લ્યો, તમે બહારથી તમે કાનૂન બનાવી લ્યો, તમે કોઈ પણ જાતના બધા સમાજો તરફ પ્રતિબંધ નાખી દો, કાંઈ નહીં થાય. ઓનલી વન થિંગ વી હેવ ટુ ડુ, એક જ કરવું છે કે એ લોકોને સકારાત્મક વિચારો મળતા રહે એના માટેની વ્યવસ્થા કરવી. અને પછી પોતે જ આજનું યુવાન કોઈની વાત સાંભળવાનો નથી, પણ એનામાં જયારે સકારાત્મકમાં આવશે, હકારાત્મક વલણ આવશે, પોઝિટિવ થિંકિંગ આવશે, તો જ પછી એ નેગેટિવ થિંકિંગ પોતાને માટે દૂર થઈ જશે. બરાબર. હવે પોઝિટિવ થિંકિંગ માટેના શું ઉપાયો? પોઝિટિવ થિંકિંગ માટેનો સૌથી મોટો ઉપાય છે કે એને વિચારો, પોઝિટિવ વિચારો દરરોજ મળતા રહે. બરાબર. એના માટે પુસ્તકો અને સાથે સાથે યુટ્યુબમાં જે બહુ સારા જે મોટિવેશનલ સ્પીચીસ આવે છે એ સાંભળવાના. પછી બીજા પણ જે સોશિયલ મીડિયાના જે છે એ સોશિયલ મીડિયાનો જ આપણે સારો ઉપયોગ થઈ શકે. હકારાત્મક વલણ લાવવા માટે પણ એ ઝેરને મારે એમ આ જ સોશિયલ મીડિયા દ્વારા અત્યારે મરી રહ્યા છે, એ સોશિયલ મીડિયા દ્વારા લોકોને જીવાડવાના છે. એ લોકોને પોઝિટિવ થોટ્સ એના દ્વારા આપવાના છે. બરાબર. અને એ સોશિયલ મીડિયા દ્વારા એ લોકો પોઝિટિવ થોટ્સ લે, નંબર 1. અને એ પોઝિટિવ થોટ્સમાં કોઈ જાતનું ધર્મનું બંધન ન હોવું જોઈએ. ઇટ શુડ બી ઇરેસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. આજના યુવાનો આ બધામાં માનતા નથી. બરાબર. લોકોનું મોડર્ન, અને આ સારું છે, મોડર્ન આઉટલુક છે, બ્રોડ આઉટલુક છે. એ લોકોને અને સાયન્ટિફિક વેમાં એ લોકો માટે પ્રસ્તુત કરવું પડશે. જેમ કે આપણે એસક્યુ ની વાત કરીએ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. અત્યારે સાયન્ટિસ્ટ લોકોએ કહ્યું છે એસક્યુ નું ડિસ્કવરી થઈ ગઈ છે સાયન્ટિફિકલી. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આવે એના માટે એ લોકો જો પ્રયત્ન કરે તો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જ્યારે આવશે ત્યારે એમાં મેચ્યોરિટી આવે છે, ઇમોશનલ મેચ્યોરિટી, ઇક્યુ પોતાની મેળે આવશે, ઇમોશનલ મેચ્યોરિટી. ઇમોશનલ મેચ્યોરિટી આવશે તો આજે નાના પ્રોબ્લેમથી એ લોકો એ થઈ જાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે, બ્રેકઅપ થયું, આ થયું, તે થયું, પપ્પાએ કઈ કીધું, મમ્મી કીધું કે આ મોબાઈલ નહીં ને, એ નાની વાતો. ઇમોશનલ મેચ્યોરિટી નથી, ઇક્યુ. અને ઇક્યુ અને આઈક્યુ નો મૂળ સ્ત્રોત છે એસક્યુ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. તો આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જ્યારે આવશે તો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સના ઉપાય 4 છે. બરાબર. એક છે સારા સકારાત્મક વિચારો ને ગ્રહણ કરવા, આઈધર થ્રુ બુક્સ ઓર થ્રુ સોશિયલ મીડિયા, વેરિયસ સોશિયલ મીડિયા. આ એક છે જ્ઞાનનો માર્ગ. બરાબર. બીજો માર્ગ છે પ્રાર્થના. એ જો પ્રાર્થના કરે તો એનાથી ઘણો ફાયદો થાય છે. અચ્છા. એ સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે. ત્રીજું છે મેડિટેશન. એ પણ પ્રૂવ થયું છે કે મેડિટેશન કરવાથી મન શાંત થાય છે. બરાબર. અને એ મન શાંત થાય છે, શાંત મનથી પછી એ ઓબ્જેક્ટિવલી વિચાર કરી શકે છે, હું ક્યાં છું, મારો જીવનનો ઉદ્દેશ શું છે, મારે કઈ તરફ જવાનું છે, મરતા પહેલા મારે શું એચીવ કરવાનું છે. આ બધું મન શાંત થાય તો જ આવા બધા વિચારો આવી શકે ને, તો એ ડિસાઈડ કરી શકે. પ્રોપર ડિસિઝન ક્યારે થાય કે જ્યારે આ ધ્યાનના ક્ષણોમાં મન શાંત હોય ત્યારે. બરાબર. અને મન શાંત થાય છે એનું પુરવાર પ્રમાણિત કરેલું છે મોડર્ન સાયન્સે. બરાબર. કે જો નિયમિત કોઈ ધ્યાન કરવામાં આવે અને ભલે ને ઓછા સમયથી ધ્યાન શરૂ કરે, અને ધ્યાનના પણ ઘણા બધા પ્રકારો છે, જે લોકોને સાદો, જે પ્રકાર એ લોકોને સરળ લાગે એ પ્રકારથી શરૂઆત કરે, કોઈ વાંધો નથી. લિટલ બિગિનિંગ. તો ધ્યાન, પ્રાર્થના અને સદગ્રંથોનું વાંચન અથવા તો સકારાત્મક વિચારોનું ગ્રહણ કરવું થ્રુ સોશિયલ મીડિયા થ્રુ બુક્સ. અને ચોથું છે સેવા. આ બધા યુવાનોને કઈ ને કઈ સેવાનો પ્રોજેક્ટ આપવો પડે. વાહ વાહ વાહ. એકવાર સેવા કરશે ને એટલો આનંદ આવશે. અત્યારે એને ફક્ત આનંદ એટલે ફક્ત મોબાઈલનો જ આનંદ એને જોયો છે, અને ડ્રગનો આનંદ એને ખબર છે, એનું મેં એક્સપિરિયન્સ કર્યું છે. પણ આ જે આનંદ આવે છે બીજાની નિસ્વાર્થ સેવા કરવામાં, એ આનંદ તો એને ખબર જ નથી પડી, અને એનાથી જે મનની શાંતિ મળે છે. એટલા માટે સ્વામી વિવેકાનંદ જયારે અમેરિકાથી આવ્યા ત્યારે એક યુવક એમની પાસે આવ્યો
કે મારે મનમાં શાંતિ નથી. હું ઘણા બધા ગુરુઓ પાસે ગયો, ઘણી બધી મેં પ્રયત્નો કર્યા છે, પણ મનમાં શાંતિ નથી. તો કે હમણાં શું કરે છે મનની શાંતિ? કે હમણાં કે મારા લેટેસ્ટ ગુરુએ જે કીધું છે એ પ્રમાણે હું મારા રૂમમાં બેસી જાઉં, મારા ઘરમાં જાઉં છું, રૂમ બંધ કરી દઉં છું, બારી બારણા બંધ કરી દઉં છું અને મારાને ધ્યાનમાં બેસી જાઉં છું અને મારા મનથી વિચારોથી મારા મનને શૂન્ય કરવાનો પ્રયત્ન કરું છું ઘણા વખતથી, પણ મને શાંતિ મળતી. ત્યારે સ્વામીજી કહ્યું, જો બસ મારી વાત સાંભળવી તો પેલા તો આ બારી બારણા ઉઘાડ અને આંખો ખોલ, અને જો પાડોશમાં કોણ રોગી છે એને દવા આપ, જો કોણ ભૂખ્યો છે એને અન્ન આપ, એને ભોજન આપ. તું જોઈશ કે એનાથી તને તરત શાંતિ મળશે. વાહ વાહ. બીજાની નિસ્વાર્થ સેવા કરવાથી તરત શાંતિ મળે છે. અને એ જયારે શાંતિ મળશે, જયારે એમનું મન જયારે શાંત થશે, ત્યારે પોતે ડિસાઈડ કરશે હું શું કરું છું, હું શું કરું છું. એ એક વ્યક્તિ માટે થઈને મારું જીવન બરબાદ કરવા તૈયાર છે. બીજી એના કરતા સારી વ્યક્તિ કદાચ તમારા પાસે હશે, તમારા ભાગ્યમાં હશે. વેઇટ, હેવ પેશન્સ, ધૈર્ય રાખો, એક નહીં ઘણા આવશે. હું આવી રીતે યુવાનોને સમજાવું છું. ના ના, બિલકુલ આ તો તમારું, આ તો તમને લાગે છે બ્રેકઅપ એટલે મારું જીવન શૂન્ય થઈ ગયું, એવું નથી. બેટર થિંગ્સ આર વેઇટિંગ ફોર યુ. ડોન્ટ ક્વિટ. અને ધીસ ટુ શેલ પાસ. આ પણ નીકળી જશે, એક બીજી પરિસ્થિતિ આવશે, એ પણ નીકળી જશે. આ બધું ટેમ્પરરી છે. તો ફોર ધ ટાઈમ બિંગ તમારે થોડું સહન કરવું પડે, સહન શક્તિ થોડી વધારવી પડે. બટ બેટર થિંગ્સ આર અવેલેબલ, બેટર વિલ બી કમિંગ. કારણ કે માસ્ટર પ્લાન ભગવાનનો છે એ તમને ખબર નથી. બેટર પર્સન ઇઝ ઇન યોર ઇઝ ટુ કમ ઇન યોર લાઈફ. બરાબર. ચાલો જવા દો, ગઈ તો ગઈ, કાંઈ નહીં, બીજી આવશે, સારી આવશે, એના કરતા વધારે સારી આવશે તમારા જીવનમાં. અચ્છા સ્વામીજી, સેવા પ્રવૃત્તિની જે આપણે વાત કરી, યુવાનની વાત, વિવેકાનંદજીની વાત સાથે, તો રામકૃષ્ણ આશ્રમ જે છે આપણો રાજકોટનો, એની પણ અસંખ્ય સેવા પ્રવૃત્તિ, આમ તો આખા તમામ આશ્રમોની હોય છે, પણ રાજકોટના આશ્રમની જે સેવા પ્રવૃત્તિ છે એની થોડી વાત અમારા દર્શકોને જણાવી દો. કારણ કે કોઈ પણ જગ્યાએ પૂર આવ્યું હોય છે તો તરત જ લોકો જુએ છે કે ભાઈ રામકૃષ્ણ આશ્રમના જે ડિવોટીઝ છે ત્યાં હાજર છે, ધરતીકંપ છે ત્યાં હાજર છે. તો કોઈ પણ કુદરતી આપત્તિમાં કે કૃત્રિમ આપત્તિમાં આશ્રમના ડિવોટી હાજર હોય છે. તો એવી કઈ વ્યવસ્થા શરૂઆત કરી? જી, એવી કઈ વ્યવસ્થા આપણે ઊભી કરી છે અને કેવા સંજોગોમાં અને કયા પ્રકારની સેવા પ્રવૃત્તિ આપણે કરીએ છીએ? જરૂર. સ્વામી વિવેકાનંદે એમણે પોતે પ્રેરણા લીધી હતી રામકૃષ્ણદેવ પાસે. જી. એકવાર દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણદેવ બેઠા હતા અને ત્યારે એ ભક્તો સાથે વાતો કરતા હતા. બરાબર. અને વાતો કરતા કરતા એમણે કહ્યું, જો વૈષ્ણવ ધર્મમાં 3 વસ્તુ મુખ્ય છે. એક નામે રુચિ, બંગાળીમાં કહેતા નામમાં રુચિ હોવી જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ. બરાબર. બીજું વૈષ્ણવે સેવા, વૈષ્ણવોની સેવા કરવી જોઈએ. અને ત્રીજું જીવે દયા, જીવ પર દયા કરવી જોઈએ. વાહ. એમ કરીને એ પછી સમાધિમાં ચાલ્યા ગયા. સમાધિ પાછા આવ્યા પછી શું કહ્યું? જીવ પર દયા કરવા તું કોણ રે? તું આ પૃથ્વી પર સર્વતો ક્ષુદ્ર કીટાણુ, તું બીજા ઉપર દયા કરીશ? જીવ પર દયા નહીં, જીવની શિવ જ્ઞાને સેવા, જીવની શિવ જ્ઞાને સેવા. અને ત્યારે સ્વામી વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થી હતા, એનું નામ હતું નરેન્દ્રનાથ દત્ત, એ પણ સાંભળતા. તરત જ આજે ગુરુદેવના મોઢાથી જે ઉપદેશ સાંભળ્યો છે, અમૂલ્ય ઉપદેશ, આમાં જ્ઞાન, ભક્તિ અને એનો અદ્ભુત સમન્વય છે, વેદાંતના વ્યવહારિક જીવન સાથેનો અદ્ભુત સમન્વય છે. અને જો મને ભગવાન જો અવસર આપશે તો સમસ્ત વિશ્વમાં આનો પ્રચાર પ્રસાર કરીશ, શિવ જ્ઞાનથી જીવશે. પછી અમેરિકાથી પાછા આવીને 1 મે 1897 રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ જ ઉદ્દેશથી શિવ જ્ઞાનથી જીવશે. વાહ ભાઈ વાહ. ત્યારથી આ બધી સેવા પ્રવૃત્તિ થાય છે. અને રામકૃષ્ણ મિશન શરૂ નહોતું થયું એની પહેલા જ સ્વામી અખંડાનંદજી મહારાજે મુર્શિદાબાદમાં એ રાહત કાર્ય શરૂ કર્યું હતું. એ પરંપરા આજ સુધી છે કે કોઈ પણ જગ્યાએ કઈ પણ આપત્તિ આવે એટલે તરત સરકારની અમે રાહ ન જોઈએ, સરકારની, બલકી અમે પોતે ત્યાં પહેલા પહોંચી જઈએ. વાહ વાહ. અને અમારા ભક્તોને તો કહી દઈએ, જેમ ભૂકંપ આવ્યો હતો 26 જાન્યુઆરી 2001 ના રોજ, 5 મિનિટની અંદર અમારું રાહત કાર્ય શરૂ થઈ ગયું. ક્યાં વાત. 5 મિનિટની અંદર. કેવી રીતે? કારણ કે ધાણેટી નામનું ગામ છે કચ્છમાં, ત્યાં એ લોકો ખબર છે કે રામકૃષ્ણ સંન્યાસીઓ આવવાના જ છે. દુષ્કાળ હોય તો પણ રાહત કાર્યમાં આવે છે, કોઈ પણ જાતની આફત આવે છે તો
તો આપ તો આવશે જ. બરાબર. અને અમારે તો ત્યારે બ્રિજ તૂટી ગયો એટલે અમને પહોંચતા તો 2 દિવસ લઈ ગયા. બીજે દિવસે રાતના 9 વાગે અમે પહોંચી શક્યા 27 તારીખે. બરાબર. કારણ કે બ્રિજ જ વચમાં તૂટી ગયો તો અમે તો ડિસ્કનેક્ટ થઈ ગયું. પણ એ ભક્તોને ખબર હતી, ધારણીના અમારા જે ભક્તો છે એને ખબર હતી કે આ તો આવશે સ્વામીજીઓ મદદ લઈને. તેમણે પોતે ત્યાં જે એક મકાન હતું, જે પબ્લિક પ્લેસ હતું, ત્યાં એ લોકોએ આ લોકો જે લોકો પડી ગયા હતા એ લોકોની સારવાર શરૂ કરી દીધી 5 મિનિટમાં. મેડિકલ સારવાર. અને બપોરે 12 વાગે તો ખીચડી દેવાનું શરૂ થઈ ગયું. ખીચડી બનાવી બધાને પીરસવાનું શરૂ થઈ ગયું. એટલે આ પરંપરા છે. તો બધાને હવે ખબર છે કે કોઈ પણ આફત આવે રાહત કાર્ય શરૂ થશે જ. કોઈ પણ આખા દેશમાં ગમે તે જગ્યાએ હોય, અમારા બધા સેન્ટર અત્યારે પણ ચેન્નઈમાં અમારું રાહત કાર્ય ચાલી રહ્યું છે. ચેન્નઈમાં જે ભૂકંપ આપણે આવ્યું તો વાવાઝોડું, એટલા માટે તરત હજી સુધી પણ કામ ચાલુ છે. ને પાણી વરસાદમાં પણ અમારા સ્વામી જાય છે, એકદમ રિસ્ક લઈને પણ જીવનને પરવા કર્યા વગર આ બધા કાર્યો થાય છે, સેવા કાર્યો. તો રામકૃષ્ણ આશ્રમનું પણ 1927માં આશ્રમ શરૂ થયો હતો. ગુજરાતનો સૌથી જૂનો સેન્ટર છે. અત્યારે ગુજરાતમાં 7 સેન્ટર છે, એમાંનું સૌથી જૂનું સેન્ટર એ રાજકોટ 1927માં શરૂ થયું હતું. બરાબર. તો ત્યારથી આ બધી સેવા પ્રવૃત્તિઓ ઘણી બધી થાય છે. એમાં સૌથી પહેલા તમે જો રામકૃષ્ણ આશ્રમ પ્રવેશ કરો તો મોટું મંદિર મળશે. તો શ્રી રામકૃષ્ણ દેવનું વૈશ્વિક મંદિર એટલા માટે કહીએ છીએ અમે કે એમાં કોઈ પણ ધર્મના, કોઈ પણ નાતના, કોઈ પણ જાતના લોકો આવીને પોતાની રીતે પ્રાર્થના કરી શકે છે. બરાબર. અને શ્રી રામકૃષ્ણ દેવ પોતાના જીવનમાં સર્વધર્મનો સમન્વય કર્યો હતો. બધા ધર્મોની સાધના કરી હતી. બરાબર. રામના દર્શન કર્યા, કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા, મહાકાળીના દર્શન કર્યા, હનુમાનજીના દર્શન કર્યા, બધા દર્શન કરી, બધા વિવિધ સમર્થોની સાધના કરી, 64 તંત્રોની સાધના કરી, અદ્વૈત વેદાંતની સાધના કરી, નિર્ભલ સમાધિમાં રહ્યા, પછી ઇસ્લામ ધર્મની સાધના કરી, મોહમ્મદ પૈગંબરના દર્શન થયા, પછી જીસસ ક્રાઇસ્ટના દર્શન થયા જ્યારે ઈસાઈ ધર્મની સાધના કરતા હતા. આમ બધી સાધના કરીને એમણે પછી જ કહ્યું જેટલા મત તેટલા પથ. બરાબર. વાહ. પથ અલગ અલગ છે, મંજિલ એક જ છે, બધા એક જ તરફ જઈ રહ્યા છે, ફક્ત નામ અલગ અલગ છે. એક તળાવને 4 ઘાટ છે. હિન્દુ જૈન કે છે હું પાણી લઈ આવ્યો અને જલ લઈ આવ્યો, અને મુસ્લિમને કહે છે નાનું હું પાણી લઈ આવ્યો, અને ક્રિશ્ચિયન કે છે હું વોટર લઈ આવ્યો, અને પેલો ચોથો કે છે કે હું એક્વા લઈ આવ્યો. ભાઈ શું કરો ઝઘડો? એનું નામ પાણીનું નામ જળ, એનું નામ વોટર, એનું નામ એક્વા. અને તમે સાયન્ટિસ્ટ લોકોને પૂછશો H2O છે. નામ તમે ગમે તે આપો, એમાં જ એક જ પરબ્રહ્મ પરમાત્મા છે. નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા સગુણ સાકાર રૂપ ધારણ કરે છે, અને એને જ ઈશ્વર કહેવામાં આવે છે. પછી એ ઈશ્વરના અલગ અલગ નામો છે. કોઈ અલ્લાહ કહે છે, કોઈ ઈશ્વર કહે છે, કોઈ રામ કહે છે, કોઈ કૃષ્ણ કહે છે. તો આ બધા નામ જ અલગ અલગ છે. છેવટે તો મંજિલ એક જ છે અને રસ્તા અલગ અલગ છે. જેને જે રસ્તે જવું હોય જાઓ. બરાબર. તો આ ફિલોસોફીને કારણે સર્વદેવ દેવી સ્વરૂપ શ્રી રામકૃષ્ણ દેવ, જે સર્વધર્મ સમન્વયના મસીહા છે, એમની મૂર્તિ ત્યાં અમે રાખી છે. બરાબર. કે જેનાથી આ સર્વધર્મ સમન્વયનો સંદેશો બધાને મળે. અને અમારા મંદિરમાં દરરોજ સાંજના આરતી થાય છે. સ્વામી વિવેકાનંદ પોતે રચેલી આરતી છે. બરાબર. અને પછી દર 11 રામનામ સંકીર્તન થાય છે. દરરોજ સવારના પૂજા થાય છે વિધિવત. પછી વૈદિક મંત્રોચ્ચાર થાય છે. દરરોજ ગીતા પાઠ થાય છે અને પ્રવચનો થાય છે. બરાબર. લગભગ દરરોજ સાંજના એક પ્રવચન હોય છે. પછી એ સિવાય પણ મહાવીર જયંતિ, બુદ્ધ જયંતિ, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, રામનવમી, વિવિધ ધર્મોના એ તહેવારો ત્યાં આ મંદિરમાં ઉજવાય છે. બરાબર. અને દરરોજ આખું મંદિર આખું ફૂલ હોય છે. એટલા બધા લોકો આનો લાભ લઈ રહ્યા છે. અને ત્યાં જઈને ઘણા બધા લોકોની આ ભાવના છે કે ત્યાં જઈને તરત જ મનમાં શાંતિ મળી જાય છે. બરાબર છે. એટલે આ મંદિર એક છે, એ સ્પિરિચ્યુઅલ સેન્ટર જાણે કે છે. ઘણા લોકોને એમાંથી શાંતિ મળી. ડોક્ટર અબ્દુલ કલામ તો સમાધિમાં જ ચલે ગયા. હાજી હાજી. 25મી ડિસેમ્બર 2001 જયારે આવ્યા હતા ત્યારે પછી તેમને મારે ઉઠાડવા પડ્યા હતા. એટલા બધા એમને, અને પોતે લખ્યું છે, પુસ્તક છે એમનું ઇગ્નાઇટેડ માઇન્ડ્સમાં, કે ત્યાં રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં આઈ વોઝ લોસ્ટ ઇન મેડિટેશન. વાહ વાહ વાહ. એ વાત કરી હતી એમણે. જી જી. તો એવી રીતે ઘણા બધાને આશ્રમમાં, આ મંદિરમાં આવીને ઘણું બધું શાંતિનો અનુભવ થાય છે અને આધ્યાત્મિક અનુભવ થાય છે. જી. પછી બીજું છે મારું પબ્લિકેશન. આખા વિશ્વમાં ગુજરાતી પબ્લિકેશન અમે એક રાજકોટ જ બહાર પાડી શકે એવો નિયમ છે. તો લગભગ 300 ત્યારે પુસ્તકો અમે હજુ સુધી બહાર પાડ્યા છે. એમાં વિવિધ વિષયના છે. ગીતા ઉપનિષદ પર ઉપર પણ છે, રામકૃષ્ણ દેવ ઉપર છે, શારદા દેવી છે, સ્વામી વિવેકાનંદ છે, વેદાંત છે. એ વિવિધ વિષયના આધ્યાત્મિક પુસ્તકો બહાર પાડ્યા છે. આધુનિક માનવ શાંતિની શોધમાં, ટાઈમ મેનેજમેન્ટ, આવા બધા યુવાનોને લગતા
સફળતાનું રહસ્ય, એવા પુસ્તકો પણ છે યુવાનોને ખાસ ગમે એવા. જી. પછી એક વિવેકાનંદ બુક વર્લ્ડ છે. વિવેકાનંદ બુક વર્લ્ડમાં અમારા પબ્લિકેશન તો તમને મળશે વેચાતા, જી. પણ એના સિવાય અમે પોતે બહારથી ખરીદીને લાવીએ છીએ. અમારો 19 પબ્લિકેશન સેન્ટર છે આખા ભારતમાં. બરાબર. એમાંથી અમે લોકો લાવીએ છીએ. ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, મરાઠી, વિવિધ ભાષાઓમાં પબ્લિકેશન છે. બરાબર. એ બધા પબ્લિકેશન તમને ત્યાંથી મળી જશે. અને vivekanand.live નામની મારી વેબસાઇટમાંથી ઓનલાઈન પણ તમે વાંચી શકો બધું, અને ઓનલાઈન તમે ખરીદી પણ શકો. વાહ. એવી વ્યવસ્થા છે. બરાબર. પબ્લિક લાઇબ્રેરી એ ઉપરમાં છે. વિવેકાનંદ બુક વર્લ્ડની ઉપરમાં પબ્લિક લાઇબ્રેરી. જી. એ પબ્લિક લાઇબ્રેરીમાં 35,000 પુસ્તકો છે, અને કોઈ પણ એમાં મેમ્બર બની 15 દિવસ માટે પુસ્તકો લઈ જઈ શકે. અને સાથે મેગેઝિન 200 મેગેઝિન આવે છે નિયમિત રીતે, એ પણ એ લઈ જઈ શકે છે. જી જી. તો આ પબ્લિક લાઇબ્રેરીનું ઉદ્ઘાટન ડોક્ટર રાધાકૃષ્ણને કર્યું હતું. ત્યારે એ ભારતના વાઇસ પ્રેસિડેન્ટ હતા, ત્યારે આવ્યા હતા. અને પછી એના સિવાય ચિલ્ડ્રન લાઇબ્રેરી છે, બાળકો માટેની વિશેષ લાઇબ્રેરી છે. પછી રામકૃષ્ણ વિદ્યાર્થી ભવન છે. બરાબર. એ લગભગ 70 વર્ષથી ચાલે છે. એમાં અત્યારે 34 વિદ્યાર્થીઓ છે. પહેલા 74 વિદ્યાર્થીઓ રહેતા, પછી થોડા વચમાં બંધ થઈ ગયું હતું ને હવે ત્યારે સ્કૂલના 6 થી 10 ધોરણના વિદ્યાર્થીઓ રાખતા હતા. બરાબર. હવે કોલેજના વિદ્યાર્થીઓ રહે છે. હવે અત્યારે 34 વિદ્યાર્થીઓ છે. મોટા ભાગના નિઃશુલ્ક. વાહ. અને એ લોકોનું ખાવા પીવાની રહેવાની બધી વ્યવસ્થા નિઃશુલ્ક. સાથે સાથે એ લોકોને ચોપડા ને બધું પણ અમે મદદ કરીએ છીએ. જે ગરીબ વિદ્યાર્થીઓ ગામડાથી આવે અને અહીંયા ભણવા માંગતા હોય તો કોઈ જાતની ટ્રેનિંગ માટે આવ્યા હોય, જી, તો એ લોકોને અમે મદદ કરવા માટે વિદ્યાર્થી મંદિર છે. અત્યાર સુધી 2000 થી વધારે વિદ્યાર્થીઓએ એમાં એનો લાભ લીધો છે, વિદ્યાર્થી ભવનનો. વાહ. પછી છે અમે સ્કૂલો કોલેજમાં જઈ અને કાર્યક્રમો યોજીએ છીએ એ લોકોના નિમંત્રણથી આખા ગુજરાતમાં. વાહ વાહ. ફક્ત રાજકોટ પૂરતું નથી. રાજકોટ સેન્ટર પહેલા તો મેં કીધું આખા ગુજરાતમાં રાજકોટ સેન્ટર હતું. આખા ગુજરાતમાં ગમે ત્યાં આફત આવે તો રાજકોટ સેન્ટર દ્વારા સુરતમાં પણ રિલીફ થયું છે, નોર્થ ગુજરાતમાં રિલીફ થયું છે, પાલનપુરમાં રિલીફ થયું છે, આખા ગુજરાતમાં રિલીફ થયા છે. એવી જ રીતે સ્કૂલ કોલેજ પણ ગમે આખા ગુજરાતમાં અમે લોકો ગયા છીએ. બરાબર. પછી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચર, આનું અમે પોરબંદરમાં જે છે એનું ઉદ્ઘાટન ડોક્ટર એપીજે અબ્દુલ કલામે કર્યું હતું 12 જાન્યુઆરી 2006. એના જેવું જ આ છે વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન. આ જે વેલ્યુ મૂલ્ય શિક્ષણનું અભાવ છે, એટલે હવે અમારી પોતાની સ્કૂલ ખોલીએ તો એક જ સ્કૂલમાં અમે નહીં, એને બદલે અમે દરરોજ એક ને એક સ્કૂલના કોઈ વિદ્યાર્થી 200-250 આવે છે. 4 કલાક સુધી હોય. અમારા પ્રદર્શનો બધા જુએ, ભારતીય સંસ્કૃતિથી અવગત થાય, સ્વામી વિવેકાનંદ સંદેશથી અવગત થાય, પ્રાર્થના કરે, ધ્યાન કરે, એ લોકોને ઓડિયો વિઝ્યુઅલ બતાવવામાં આવે. આવી રીતે 4 કલાકમાં એ લોકોને એક ઝલક મળી જાય કે વેલ્યુ એજ્યુકેશન શું છે. પછી સ્કૂલ પોતપોતાની રીતે એને ફોલોઅપ કરે. દરેક દિવસે રોજ કોઈ ને કોઈ સ્કૂલ હોય છે, રવિવાર સિવાય કોઈ ને કોઈ સ્કૂલ ત્યાંના વિદ્યાર્થીઓ હોય છે. એ સિવાય પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્सेस હોય છે, સંસ્કૃત ઇમ્પ્રુવમેન્ટના કોર્सेस હોય છે, ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ કોર્સ હોય છે. ત્યાં એક રીડિંગ રૂમ છે ભાઈઓ માટે, વિદ્યાર્થી ભાઈઓ માટે જેને સારું એટમોસ્ફિયર જોતું હોય વાંચવા માટે, એ છે. યુવા સંમેલનો થાય છે, પછી ટીચર્સના પ્રોગ્રામ થાય છે, શિક્ષકો માટેનો પ્રોગ્રામ, વાલીઓ માટેનો પ્રોગ્રામ. આવી રીતે વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ વેલ્યુ એજ્યુકેશન કલ્ચર દ્વારા વિવિધ કાર્યક્રમો હંમેશા થતા હોય છે. પછી શિશુ વિકાસ વર્ગ, એ હમણાં અમે શરૂ કર્યું છે. નાના બાળકો માટે શિશુ વિકાસ વર્ગ, એ લોકોને એવી જ રીતે એનું ચારિત્ર્ય નિર્માણ થાય નાનપણથી જ, અને સાથે સાથે રમતો રમાડીએ છીએ અમે લોકો, જેથી આ ઇન્ડોર ગેમ છોડીને આઉટડોર ગેમ્સમાં પણ એ લોકોની રુચિ વધે, એ કરીએ છીએ. પછી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ 12મી જાન્યુઆરી નેશનલ યુથ ડે મનાવવામાં આવે છે. આ વખતે પણ મનાવવામાં આવશે, દર વર્ષે મનાવે છે. એના સિવાય પણ દર 2-3 મહિને કોઈ ને કોઈ મોટા યુવા સંમેલન થતા હોય છે, જેમાં બહુ સારા સારા વક્તા હોય છે. અરુણિમા સિન્હા આવી હતી હમણાં રિસેન્ટલી. અરુણિમા સિન્હા એટલે એક પગથી જેણે માઉન્ટ એવરેસ્ટ કર્યું, એક પગથી 21મી મે 2013 રોજ એણે વર્લ્ડ રેકોર્ડ કર્યો, એક પગથી માઉન્ટ એવરેસ્ટ ગઈ. એની પહેલા સ્વામી વિવેકાનંદ સંદેશથી એ પ્રભાવિત થઈ હતી અને આવી હતી મારી પાસે. હું વડોદરા હતો ત્યારે, ત્યાં મેં એને કીધું કે તમે સ્વામી વિવેકાનંદનો એને પુસ્તકો આપ્યા હતા, અને એને કીધું એ 2 પગવાળા મરી જાય છે, મારો તો એક જ પગ છે. ત્યારે એને કીધું તમે ચિંતા નહીં કરો, સ્વામી વિવેકાનંદ તમને શક્તિ આપશે. પછી ફોટો પણ મેં આપ્યો સ્વામી વિવેકાનંદનો, કે તેને પ્રાર્થના કરો, બધું ઠીક થશે. તો એણે એક રોલ મોડેલ થઈ ગયું છે. હવે તો પદ્મશ્રી પણ મળી ગયું, ડોક્ટરેટ મળી ગઈ, ઓનરેરી ડોક્ટરેટ. આખા વિશ્વમાં ઘણી બધી સ્કૂલ કોલેજ, યુનાઇટેડ નેશન્સમાં પણ હું એને લઈ ગયો હતો, ત્યાં પણ એનું સન્માન કરવામાં આવ્યું. બધી જગ્યાએ એને હું ઘણી જગ્યાએ લઈ ગયો છું. અમારે જેટલા
રામકૃષ્ણ મિશનના ઘણા બધા સેન્ટર્સમાં યુવા સંમેલન એમણે પ્રવચન આપ્યા છે. આપણે ત્યાં પણ એ આવી ગઈ હમણાં જ રિસેન્ટલી, અને બહુ સરસ પ્રવચન આપ્યું, યુવાનો માટે પ્રેરણાદાયી છે. જી. તો આવી રીતે બધા યુવા સંમેલનો પણ થતા હોય છે. જી. પછી રિટર્ન ક્વિઝ કોમ્પિટિશન અમે લોકો 12 વર્ષથી કરી છે. 5 વર્ષથી અહીંયા કરી છે. એની પહેલા વડોદરામાં શરૂ થયું હતું, હવે એને અમે કન્ટિન્યુ કરી છે. બરાબર. એમાં શું છે કે રિટર્ન ક્વિઝ કોમ્પિટિશન ઓન સ્વામી વિવેકાનંદ. બરાબર. એ સૌથી પહેલા અમે સ્વામી વિવેકાનંદ પુસ્તક બધાને આપી દઈએ, જે લોકો રજીસ્ટર કરાવે એને, અને એ પછી એ લોકોને વાંચી લેવાનું હોય દિવાળી વેકેશનમાં. એના પછી દિવાળી વેકેશન પછી એ સ્કૂલ લેવલની એક્ઝામ થાય. બરાબર. તો દર વર્ષે 70,000-80,000 1 લાખ એવા વિદ્યાર્થીઓ ભાગ લે છે. વાહ વાહ. અને એમાં એ લોકો શું કરે કે પહેલા સ્કૂલ લેવલની એક્ઝામ કરે, પછી સ્કૂલના જે ટોપર હોય બેસ્ટ, એ પાછા ડિસ્ટ્રિક્ટ લેવલ એક્ઝામમાં આવે. અચ્છા. એ અમે પાછા કન્ડક્ટ કરીએ, એ અમે ડાયરેક્ટ કન્ડક્ટ કરીએ. પહેલા સ્કૂલ કન્ડક્ટ કરે. બરાબર. પછી એના ટોપર્સમાંથી જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ હોય એ લોકોને અમે ઇનામ માટે બોલાવીએ. પછી એક મોટું ફંક્શન થાય, એમાં અમે લોકો બોલાવીએ. અને એમાં પછી ગવર્નર સાહેબ હોય કે ચીફ મિનિસ્ટર હોય કે કોઈ પણ ચીફ જસ્ટિસ હોય, કોઈ પણ આવે અને એમના હાથેથી પુરસ્કાર વિતરણ સમારંભ થાય. બરાબર. આવી જ આ ક્વિઝ કોમ્પિટિશનમાં પણ હજારો વિદ્યાર્થી સમસ્ત ગુજરાતમાં ભાગ લે છે. જી જી. મેડિકલ એક્ટિવિટીઝ એ ઘણી વધી ગઈ છે. પાછળમાં એક બીજો કેમ્પસ છે, વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન કલ્ચરની બાજુમાં જ. એમાં એક તો સેલિબ્રલ પાલ્સી છે, જે આખા ભારતમાં વખણાય છે. સેલિબ્રલ પાલ્સી એનું કેન્દ્ર છે, જેમાં અત્યારે 265 વિદ્યાર્થીઓ, જે આવા વિકલાંગ બાળકો, દિવ્યાંગ બાળકો, એનું ટ્રીટમેન્ટ ચાલે છે. જી. અને બહુ જ નજીવી કિંમતે. અને ભારત સરકારથી એક આવ્યા હતા પ્રતિનિધિ જોવા માટે, તો એ આશ્ચર્યચકિત થઈ ગયા કે આવું સેન્ટર મેં ક્યાંય નથી જોયું. વાહ. બધી જગ્યાએ 3 કે 4 એક્સપર્ટ હોય છે, મેક્સિમમ 4. અહીંયા 34 એક્સપર્ટ છે. ક્યા વાત. વાહ વાહ. 34 પ્રોફેશનલ્સ વર્કિંગ અંડર વન રૂફ. સાયકોથેરાપી, સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી, બધી જાતની વ્યવસ્થા એક જ રૂફમાં છે. અને આ બધા જેટલા છે એ ફેસિલિટી બહુ જ સરસ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ ત્યાં મળી રહ્યું છે. બરાબર. પછી આઈ હોસ્પિટલમાં રોજ 25-30 ઓપરેશન થાય છે. 1,000 નું ઓપીડી છે. 1,000 લોકો રોજ ત્યાં કરે છે અને એમની સારવાર થાય છે. જી જી. એ 1,000માં આઈ હોસ્પિટલના જ મેઇન હોય છે, 700-800. બાકી બધા આ સેરિબ્રલ પાલ્સી, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી, આયુર્વેદિક, ઓર્થોપેડિક, ઘણી બધી ENT, આ બધા સ્પેશિયલિસ્ટ લોકો આવે છે, સેવા આપે છે. આવી રીતે આ ઘણી બધી મેડિકલ સેન્ટર, આ બધા મેડિકલ સેન્ટરની સૌથી વધારે જે એની ખાસિયત એ છે કે અત્યંત નજીવી કિંમતે અને સાવ ગરીબ હોય તો સાવ મફતમાં આ બધું મળે છે. જેમ કે એક મોતિયાનું ઓપરેશન બહારમાં 35,000માં થતું હશે, પણ અહીંયા માત્ર 1,500 રૂપિયામાં થાય છે. ક્યા વાત. અને પાછો લેન્સ પણ એમાં ફ્રી. અને કોઈ સાવ ગરીબ હોય તો એ પણ સાવ ફ્રી, 1,500 પણ નહીં. આવી જાતનું ત્યાં ઓપરેશન બધું થતું હોય છે ને એડમિનિસ્ટ્રેટિવ એક્ટિવિટી છે. અને રાહત સેવા પ્રવૃત્તિ, જેમ મેં કહ્યું પહેલેથી, જ્યારે ગમે ત્યારે વિપત્તિ આવે એટલે તરત જ કોરોનામાં પણ અમે ઘણું બધું રાહત કર્યું હતું. કોરોનામાં પોતે અમે રિસ્ક લઈને સ્વામીજીઓ ગયા હતા. જી જી. ખબર છે, પણ બહુ જરૂરી હતું, કારણ કે ત્યારે ગરીબો માટે બધા રસ્તા બંધ હતા, બધી દુકાનો બંધ. હવે ખાધા પીધા વગર કેવી રીતે થાય? બરાબર. તો અમે મારા વોલેન્ટિયર્સ પણ, મારા સ્વયંસેવકો પણ એવી રીતે તકેદારી રાખીને અમારા હોલમાં આવીને બધા પેકેટ બનાવતા અનાજના. અને એ અનાજ પહેલા તો અમે ભોજનની કીટ બનાવતા, પછી તો અનાજની કીટ બનાવી અને સાથે લઈને ત્યાં વિતરણ કરવા જતા. બરાબર છે. સ્વામીજી, કેટલી બધી એક્ટિવિટી, આમ જેને કહેવાય ને, તારા વિશે એવું કહે ને કે ગયણા ગણાયની, વીણા વીણાયની, એટલી બધી એક્ટિવિટી આપની અને આપની સંસ્થાની, આશ્રમની છે. લોકોને હજી ગુજરાતીઓને ઘણી વખત ખબર નથી હોતી કે સ્વામી વિવેકાનંદ ગુજરાત આવ્યા હતા, નહોતા આવ્યા હતા તો સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં ક્યાં ક્યાં ગયા હતા, એ આખી જે સર્કિટ હતી, હવે જેને આપણે નવું નામ આપીએ છીએ સર્કિટ, તો સ્વામી વિવેકાનંદજીની જે એ સર્કિટ છે એ શું હતી? ક્યાં ક્યાં સ્વામી વિવેકાનંદજી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આવ્યા હતા? કયા સ્થળોની મુલાકાત લીધી હતી? અથવા તો એની કોઈ માહિતી મળી શકે કે ભાઈ ત્યાં આવીને શું પ્રવૃત્તિ કરી? દાખલા તરીકે રાજકોટ આવ્યા હોય તો ત્યાં શું કર્યું હતું, રાજકોટમાં શું કર્યું,
ત્યાં ગયા હોય તો ત્યાં શું એ કઈ માહિતી આપ જો અમારા દર્શકોને આપી શકો? ચોક્કસ. એમાં એવું છે કે સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા એની પહેલા સમસ્ત ભારતનું પરિભ્રમણ કર્યું હતું, સમસ્ત ભારત. બરાબર. પણ એ 1990 જુલાઈ મહિનામાં કલકત્તાથી નીકળ્યા પરિભ્રમણ માટે. બરાબર. અને 31 મે 1893 અમેરિકા જવા રવાના થયા. એની વચ્ચે આખા ભારતનું પરિભ્રમણ કર્યું હતું. બરાબર. એમાં સૌથી વધારે સમય એમણે ગુજરાતમાં ગાળ્યો. ગુજરાતનું ગૌરવ છે. હા, ગુજરાતીઓને મોટા ભાગને ખબર નથી આ વાત. સૌથી વધારે સમય એમણે ગુજરાતમાં ગાળ્યો, લગભગ 8 મહિના. અચ્છા. તો એ પહેલા ગયા, ત્યાંથી કલકત્તાથી વારાણસી ગયા, ત્યાંથી પછી હિમાલય ગયા, હિમાલયથી પછી રાજસ્થાન ગયા, રાજસ્થાન ખેજડીયા મહારાજાની સાથે રહ્યા, અને ત્યાંથી પછી અજમેર થઈ, જયપુર થઈ, અજમેર થઈ અને ટ્રેનમાં આવ્યા અમદાવાદ. અચ્છા, અમદાવાદ. અમદાવાદ સૌથી પહેલા અમદાવાદમાં પ્રવેશ કર્યો. વાહ. અને અમદાવાદમાં એ પછી એક ત્યાં પીપળનું ઝાડ હતું, પીપળાનું. બરાબર. એની નીચે બેઠા હતા. અને ત્યારે 27 વર્ષની ઉંમર, ખૂબ જ તેજસ્વી ચહેરો, અને બેઠા હતા આરામથી. ત્યારે એક ટ્રેન આવી અને એમાંથી સબજજ, ત્યારના અમદાવાદના સબજજ લાલશંકર ઉમિયાશંકર ત્રવાડી, અચ્છા, એ ઉતર્યા. ઉતરીને આ સ્વામીજીને જોઈને છક થઈ ગયા. અને પછી કીધું, સ્વામીજી તમે ક્યાં ઉતર્યા છો? ક્યાં તમારું રેવઠાણ ક્યાં? સંન્યાસીઓ ક્યાં રહે? ઉપર આકાશ, નીચે પૃથ્વી. તો કે તો તમારું કોઈ ન હોય તો મારી સાથે ચાલો, મારા ઘરે તમે મહેમાન છો. સ્વામીજીને ફ્રી લોજિંગ બોર્ડિંગ મળે, આપણે ભિક્ષા માંગવાનું કામ, ભિક્ષા માંગીને ત્યારે ચલાવતા, અને સાથે પૈસો કોઈ નોંધ રાખતા નહીં. બરાબર. તો સ્વામીજીને ભાવતું હતું, વૈદ્ય કીધું ચાલો કે આપણે કઈ વાંધો નહીં. પછી ત્યાં ખાડિયા વિસ્તારમાં એમનું એક હવેલી હતી. એ હવેલીમાં એમને રાખ્યા 2-3 દિવસ. પણ ત્યાં બાકી બધું બરાબર હતું. મોટી હવેલી હતી એમની, લાલશંકર ઉમિયાશંકર તરવાડીની. હજી પણ છે એ બિલ્ડિંગ. અચ્છા. થોડુંક એમાં રિનોવેશન કર્યું છે અને થોડાક પોર્શન વેચાઈ ગયા છે, પણ છતાં ઓરિજિનલ સ્વરૂપ થોડુંક તમને મળે આજે પણ જાઓ તો. એ પછી એમને કોલાહલ જરાક વધારે લાગ્યો, શાંત. તો કે તમારે શાંત વાતાવરણ જોઈએ છે ધ્યાન માટે, ચાલો નદી કિનારે મારો એક બંગલો છે બીજો, ત્યાં લઈ જાઓ. એટલે પછી ત્યાં લઈ ગયા અને ત્યાં પણ થોડા દિવસ રહ્યા. અને ત્યાં ઘણા શ્રેષ્ઠોએ એમની સાથે સત્સંગ કર્યો. એ નદીની કિનારે, સાબરમતી નદીની કિનારે, અત્યારે ટાઉન હોલની પાછળ એ બિલ્ડિંગ આજે પણ છે. અચ્છા, વાહ. લાલશંકર ઉમિયાશંકર તરવાડી. પછી તો એ અત્યારે ત્યાં મેડિકેર નામની સંસ્થા પણ આવી ગઈ છે, પણ આ બિલ્ડિંગ હજી એમને પડી છે અને એ એબન્ડન્ટ હાલતમાં જ છે. બરાબર. તો આ લાલશંકર ઉમિયાશંકર તરવાડી સાથે રહીને પછી ત્યાંથી વઢવાણ ગયા. અચ્છા. વઢવાણમાં રાણક દેવીના મંદિરના દર્શન કરીને લીમડે ગયા. લીમડીમાં બહુ જ એક એવી ઘટના ઘટી ગઈ કે જેને તમે કલ્પનામાં ન આવે એવી ઘટના ઘટી ગઈ. અને ગુજરાતમાં આવું થાય એ તો કોઈ માની ન શકે, પણ આવું થયું. અને એ ત્યારે થાકી ગયા હતા, આખો દિવસ ચાલીને ગયા હતા. સાંજના થાકી ગયા હતા એટલે મા શિવજીના મંદિરમાં ગયા. ભાઈ અહીં રાતનું રોકાવાનું છે? કે ના, અહીંયા તો રોકાવાની કઈ વ્યવસ્થા નથી, પણ થોડીક દૂરમાં થોડાક સંન્યાસીઓ રહે છે, એના મઠમાં એ લોકો કદાચ રહેવાની વ્યવસ્થા થઈ શકે. એટલે ત્યાં ગયા. સ્વામીજી તો ખબર નહીં, થાકી ગયા હતા. એ લોકો કીધું આવો. બહુ આગતા સ્વાગતા કરી, જમાડ્યા, બધું રાખ્યા, ઓરડો આપ્યો. સ્વામીજી ખુશ થઈ ગયા. રાતના જોયું કે પાસેના ઓરડામાં સ્ત્રીઓના અવાજ આવે છે ને બધું અવાજ. એને કીધું કે આ તો કઈ બરાબર નથી સ્થાન. એટલે એ કીધું અહીંયાથી છૂટી જાઉં. જો કે લોકડ અપ. ઓહો. એને કેદમાં રાખી દીધા હતા. પછી બીજે દિવસે ત્યાંના જે મહંત આવ્યા કે જો તમને જોઈને જ મને લાગે છે આટલા તેજસ્વી ચહેરો, તમે અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, તમારું બ્રહ્મચર્ય અમે ભંગ કરશું અને આવી રીતે અમે એના માટે સ્ત્રીઓને બધા લઈ આવ્યા છીએ અને અમે સિદ્ધિઓ પ્રાપ્ત કરશું. તાંત્રિક સાધુઓ હતા. સ્વામીજીને ખબર નહીં આ લોકો તાંત્રિક સાધુઓ છે ને આવી જાતની વિચિત્ર માગણી એને કરી. સ્વામીજી શું કે, સ્વામીજી તો ચૂપચાપ રહ્યા, કઈ બોલ્યા નહીં, પણ ખૂબ પ્રાર્થના કરી કે એવું કેવી રીતે નીકળી શકે. તો છેવટે એમને એક રસ્તો મળ્યો. એક છોકરો દૂધ લઈને આવતો, એની સાથે એમણે દોસ્તી કરી. મારી દોસ્ત મારું એક કામ કરી શકે. હા. પછી એમણે ત્યાં માટીનું એક ઠીકરું હતું, એ ઠીકરા ઉપર એમણે કોલસાથી લખ્યું સાધુ ભય મેં હે. અને છોકરાને કીધું જા ત્યાં, અહીંના મેં સાંભળ્યું છે અહીંના રાજા બહુ દયાવાળા છે, દયા એમની મનમાં બહુ દયા છે, કરુણાવાન છે, દયાવાન છે, તો એને તું જઈને આપી આવ. અને પછી એ છોકરો ચાદરમાં અંદર ઉતારી અને દોડીને ગયો. બરાબર. અને ત્યાં તો પેલો સિપાહીઓ તો નવા નહોતી એટલે રકજક ચાલતી હતી. અને રાજા યશવંતસિંહજી, ઠાકોર સાહેબ યશવંતસિંહ લીંબડીના મહારાજા, એ ઉપરમાં અગાસીમાં એ આંટા મારી રહ્યા હતા. શું વાત છે? તો કે આ છોકરો કે તમને મળવું છે, આવવા દો.
એ કીધું એક શિવજી જેવા એક મહાન તેજસ્વી કોઈ સંન્યાસી છે, એમણે આ મોકલાવ્યું છે ને કે એને બંધ કરીને રાખી દીધા છે. બરાબર. તરત જ સિપાહી આપીને છોડાવ્યા. હમ. પછી કીધું, પછી સ્વામીજીને પોતાની સાથે પેલેસમાં રાખ્યા ને એ પોતે તો બહુ આધ્યાત્મિક હતા જી. ઠાકોર સાહેબ, એટલે એમની સાથે બહુ ગમી ગયું. પછી કે છોડે જ નહીં, કે મારે જવું પડશે, કે ના, કે તમે મારી સાથે જ જીઓ. બરાબર. કે હું ભવિષ્યમાં પછી જોઈશ, મારો સમય થશે તો, પણ હું ભવિષ્યમાં આવીશ, પણ મને હમણાં છોડી દો. પછી કે હવે તમારે બીજા આડેવડે કઈ નહીં રહેવાનું, બધી જગ્યાએ પરિચય પત્ર લખી, હવે તમારે બહુ સાવધાન રહેજો, આવી ઘટના ન થાય એવું કે ધ્યાન રાખજો. બરાબર. ઘણા લોકો એમ કહે છે કે સ્વામી વિવેકાનંદ સંન્યાસી થઈને પણ બધા રાજા મહારાજાના દીવાનજીના ઘરે રહેતા, એ તો બરાબર નથી. પણ એની પાછળનું રહસ્ય આ છે કે સ્વામીજીને એવો કડવો અનુભવ થયો હતો કે અજાણ્યા સ્થળે પછી એમણે રહેવાનું છોડી દીધું. બરાબર. પરિચય પત્ર લઈને જતા અને પછી જ્યાં રાખે ત્યાં, પણ પરિચય વગર કોઈને ત્યાં જતા નહીં. એના પછી આ એમને બહુ મોટું લેસન મળી ગયું. બરાબર. પછી ત્યાંથી ત્યાં જુનાગઢ ગયા, પહેલા ભાવનગર ગયા. ભાવનગરના મહારાજા સાથે પણ એમની બહુ સારી વાતચીત થઈ અને એમને ત્યાં એક સંગીતજ્ઞ હતા. બરાબર. અંધારિયા, એમની સાથે એમને બહુ સરસ જામી ગયું. એમના ઘરમાં પણ ગયા હતા, કારણ કે આ પણ મોટા ગાયક, સ્વામી વિવેકાનંદ પણ મોટા ગાયક અને અંધારિયા પણ મોટા ગાયક. બરાબર. એમની સાથે બહુ જામી ગયું. પછી ત્યાંથી તેઓ આવ્યો જુનાગઢ. જુનાગઢમાં ત્યારે દીવાન હતા હરિદાસ બિહારીદાસ દેસાઈ. બરાબર. એમની સાથે બહુ ગાઢ સંપર્ક થઈ ગયો અને એટલા બધું ગાઢ સંપર્ક થયો કે સ્વામીજીએ પાછળથી 13 પત્રો લખ્યા. એ 13 પત્રો આપણી પાસે ઉપલબ્ધ છે. કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા છે 9 ભાગમાં, ગુજરાતીમાં એનો અનુવાદ થયો છે. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા 9 ભાગમાં, એમાં 13 પત્રો છે. બરાબર. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મહત્વના પત્રો બધા છે. ખૂબ સરસ વાતો છે એમાં. બરાબર. એ હરિદાસ બિહારીદાસ દેસાઈ, એમની તો પાકટ ઉંમર હતી, તો પુત્રવત એમને સ્નેહ કરતા. વાહ વાહ. અને એવી રીતે એમને રાખતા. અને પછી એમણે પછી બધા લેટર લખી દીધા ક્યાં ક્યાં જવાનું. એમને તો દ્વારકા સોમનાથના દર્શન કરવાતા, એ બધી વ્યવસ્થા એમણે કરી દીધી. પોરબંદરની વ્યવસ્થા કરી દીધી. અને ત્યાંથી પછી એ સોમનાથ ગયા, સોમનાથના દર્શન કર્યા. સોમનાથમાં ત્યારે એમને જૂનું મંદિર હતું, નવું થયું નતું. બરાબર. જૂનું મંદિર પણ સાવ પડી ગયેલું, તો ભગ્નાવશેષ થોડાક હતા. ત્યાં એમણે ધ્યાન કર્યું. અચ્છા. ધ્યાન કરીને એમને ત્યાં દુઃખ થયું કે જુઓ કે આ મંદિર કેટલી ગ્લોરિયસ, કેટલું ભવ્ય મંદિર હતું ને ત્યાં આવું છે. પાછળથી દક્ષિણે ભારતમાં જ્યારે લેક્ચરમાં કીધું હતું, તમારે ભારતનો પ્રાણ કેન્દ્ર જાણવું હોય તો સોમનાથના મંદિરમાં જાઓ. વાહ વાહ વાહ, ક્યા વાત. કેટલી વાર પડી ગયું ને કેટલી વાર નવનિર્માણ થયું. ત્યારે તો નવનિર્માણ નહોતું થયું, તોય સ્વામીજીએ પોતે કહ્યું હતું 1897માં કે આ સોમનાથનું મંદિર આટલી વાર એના ઉપર એટેક થયા, પણ જો ભારતમાં ધર્મ એનું પ્રાણ કેન્દ્ર છે, પાછું નવું બનાવે, પાછું નવું બનાવે, પાછું નવું બનાવે, થાકતા નથી. આ તમને ભારતનું પ્રાણ કેન્દ્ર ધર્મ છે એનું પ્રૂફ જોતું હોય તો સોમનાથ મંદિરમાં જાઓ. ત્યાં એમણે ધ્યાન કર્યું હતું. પછી કચ્છમાં ગયા. કચ્છમાં રાજા દીવાનજી ઉપર લેટર લખ્યો હતો, એ એમના મિત્ર હતા હરિદાસ દેસાઈના. પછી દીવાનજી એમને રાજા પાસે લઈ ગયા અને એ જે દીવાનજીના બંગલામાં રહે તે બંગલો આજે પણ ભુજમાં છે. એના માટે અમે ટ્રાય કરી રહ્યા છીએ મેમોરિયલ બનાવવા માટે. અચ્છા. પછી ત્યાંથી એ ભુજના મહારાજાને મળ્યા. ભુજના મહારાજા પણ એમના પ્રેમમાં પડી ગયા. પછી બીજી વાર પાછા મળ્યા ત્યાં વેરાવળમાં. ત્યારે એમણે કીધું કે સ્વામીજી, ત્યારે તો તમને હું દેખાડી નહીં શકું, તમને બધી જ યાત્રા કરાવીશ. પછી પાછા બીજી વાર ગયા હતા કચ્છમાં અને ત્યારે એમને નારાયણ સરોવર, આશાપુરા માતાજી, માંડવી, આ બધાના દર્શન ત્યારે કર્યા. પછી ત્યાંથી ગયા પોરબંદર. પોરબંદરમાં શંકર પાંડુરંગ પંડિત એડમિનિસ્ટ્રેટર હતા, તો એના ઉપર પત્ર લખ્યો હતો શંકર પાંડુરંગ. એ મહાન વિદ્વાન હતા, ઘણી બધી ભાષાઓ જાણતા હતા. બરાબર. અને ત્યારે એક અથર્વવેદનું સંસ્કૃતમાંથી એ ટ્રાન્સલેશન કરી રહ્યા હતા. તો એમણે જયારે સ્વામી વિવેકાનંદ પ્રતિભા જોઈ તો એમની મદદ લીધી, અથર્વવેદનું ટ્રાન્સલેશન બધું કરી. સ્વામીજી ત્યાં મોટી લાઇબ્રેરી હતી. બરાબર. સ્વામીજી લાઇબ્રેરીના પ્રેમમાં પડી ગયા. એટલા માટે વારંવાર એમની પાસે આવ્યા અને ઘણો સમય સુધી રહ્યા, લગભગ 4 મહિના એમની સાથે રહ્યા. બરાબર. કારણ કે આટલા પુસ્તકો એમને ક્યાં મળે એક સાથે, અને આ તો મહાન વિદ્વાન હતા. અને એમણે કહ્યું, સ્વામીજી, અહીંયા તમારી પ્રતિભા કોઈ નહીં સમજી શકે. યુ વોટ ટુ ગો ટુ ધ વેસ્ટ. તમે પશ્ચિમના દેશોમાં જાઓ અને તમે વાવાઝોડાની જેમ એ લોકોને વશ કરી શકશો અને ત્યારે તમારી કિંમત થશે. બરાબર. એટલે વિદેશ જવાની પ્રેરણા એમણે આપી. એટલું જ ને પછી એમણે એટલું પણ કહ્યું, તમે પશ્ચિમમાં જાશો તો તમને ફ્રેન્ચ ભાષા શીખવી પડશે, હું તમને ફ્રેન્ચ શીખવાડીશ. અને ત્યાં સ્વામીજી પોરબંદર ફ્રેન્ચ ભાષા શીખ્યા, સંસ્કૃતનો અભ્યાસ કર્યો. અને આ શિકાગો વિશ્વ ધર્મ સભામાં જે વિચારોના બોમ્બ એમણે ફેંકા, એ બધા વિચારોના બોમ્બનો મસાલો પોરબંદરમાં તૈયાર થયો.
ક્યાં વાત છે, કેમ વાહ કે વાહ. પોરબંદરમાં લાઇબ્રેરીમાં પુસ્તકોનું એમણે અધ્યયન કર્યું, ગહન અધ્યયન કર્યું. કેટલા બધા પુસ્તકો હતા શંકર બરાબર. પાંડુ પંડિત. આ બધાનું ગહન અધ્યયન કરીને પોતાની જાતને તૈયાર કરી વિશ્વ જે એક વ્યાખ્યાતા, વિશ્વ સ્તરના વ્યાખ્યાતા, એની તૈયારી પોરબંદરમાં થઈ. ક્યાં વાત છે, આ બધું નોલેજ એમણે ગેઇન કર્યું ત્યાં. વાહ વાહ વાહ. અને એ પોરબંદરથી પછી દ્વારકાધીશ ગયા. દ્વારકામાં એમનું મન ખિન્ન થઈ ગયું કે આ ભારતની અત્યારે આવી સ્થિતિ, કારણ બધું જોયું તો એના પછી એમને ખિન્ન થઈ ગયું. ત્યારે એમને સમુદ્રની પાર એક લાઈટ દેખાયું કે નવું ભારત આવી રહ્યું છે. એવી જાતની એમને એક અનુભૂતિ થઈ બરાબર. કે ન્યૂ ઇન્ડિયા એરાઇઝિંગ. એની અનુભૂતિ એમને દ્વારકામાં થઈ. બરાબર. અને પોરબંદરમાં એમણે પોરબંદરના મહારાજા વિક્રમાજી હતા, એની સાથે એમનું ઇન્ટ્રોડક્શન જ્યારે કરાવ્યું શંકર પાંડુ પંડિતે, તો એ એકદમ પ્રેમમાં પડી ગયા. કારણ કે આ સંગીતના બહુ જાણકાર, એટલે એ કે મારે સાથે રાજમહેલમાં આવો. એટલે રાજમહેલમાં ત્યાં રહ્યા, જૂના દરબારગઢમાં ત્યાં રહ્યા. બરાબર. અને ત્યારે એમણે રાજાને કહ્યું મને ખબર નથી પણ મારા જીવનનું એક મિશન છે. મારા ગુરુદેવ મારા વિશે કહેતા તો હું ત્યારે નહોતો સમજી શકતો, પણ મને મારા જીવનનું મિશન છે. એક્ઝેક્ટ મને ખબર નથી પણ મારે મારું મિશન પૂરું કરવું જ પડશે. બરાબર. આવી વાતો તેમણે મહારાજાને કરી. આઈ હેવ મિશન ઇન લાઈફ, આટલી વાત એમણે. બરાબર. અને સ્વામી ત્રિગુણાતીતાજી મહારાજ અચાનક ભેટો થઈ ગયા ગુરુભાઈનું. બરાબર. પછી એમણે કહ્યું કે જો મને ત્યારે મારા ગુરુદેવ કહેતા હતા કે તારે ઘણું બધું સેવાનું, ઘણું બધું તારે વિશ્વમાં પ્રચાર પ્રસાર કરવો પડશે. હું ત્યારે માનતો નહોતો. હવે મને લાગે છે મારામાં એટલી બધી શક્તિ આવી ગઈ છે, આખા પૃથ્વીને ઉથલ પાથલ કરી શકો એવી શક્તિ મારા મનમાં આવી ગઈ છે. વાહ વાહ. એ અને જે ગુરુદેવ કહેતા હતા બધું મને લાગે છે બધું સાચું પડ્યું છે અને મારે હવે ઉપદેશ આપવો જ પડશે વિશ્વને. એટલે આ બધી ભૂમિકા જે તૈયાર થઈ ગુજરાતમાં, આખી ભૂમિકા તૈયાર થઈ વિશ્વ ગુરુ બનવાની, બધી ભૂમિકા ત્યારે તૈયાર થઈ ગુજરાતમાં. બરાબર. અને પછી પોરબંદર થી પછી ત્યાં પાલીતાણા ગયા, જુનાગઢ થઈને. જુનાગઢ ઘણી વાર ગયા, પછી પાલીતાણા ગયા. પાલીતાણામાં દર્શન કર્યા બધા મેઇન મંદિરોના, ત્યાં ઉપર સુધી ગયા, શત્રુંજય પર્વત સુધી ગયા. ત્યાંથી પછી આવીને જુનાગઢ થઈને પછી પાછા ગયા નડિયાદ. નડિયાદ એટલે હરિદાસ બિહારી દેસાઈ જે દિવાન જે ત્યાં એનું મૂળ સ્થાન. બરાબર. એટલે એ નડિયાદમાં રહ્યા. નડિયાદમાં જે હવેલી છે એ હવેલી આજે પણ છે. બરાબર. આખા ભારતની સૌથી આટલા બધા ઓરડા કોઈ મકાનમાં નથી, રાષ્ટ્રપતિ ભવનમાં નથી જેટલા ઓરડા એ હવેલીમાં છે. આજે એ હવેલી છે. અચ્છા અચ્છા. દેસાઈનો વાગો એને કહેવાય છે, દેસાઈ વાગો. એ હરિદાસ બિહારી દેસાઈનો એ વાગો, ત્યાં સ્વામી વિવેકાનંદ એક રૂમમાં રહ્યા હતા. એ રૂમ આજે પણ આપણે આઈડેન્ટિફાઈ કરીને રાખ્યું છે. બરાબર. તો એ નડિયાદમાં, નડિયાદથી પછી વડોદરા આવ્યા. અને વડોદરા આવવાનું પ્રૂફ આપણી પાસે છે. એમનું ઓરિજિનલ લેટરની કોપી આપણી પાસે છે. અચ્છા. જે કમ્પ્લીટ વર્ક્સમાં આવી ગઈ. તો એ લેટર લખ્યો છે 26 એપ્રિલ 1892. બરાબર. 26 એપ્રિલ 1892 ના રોજ સ્વામી વિવેકાનંદ લખે છે હરિદાસ બિહારી દેસાઈને કે તમારા મિત્ર મણિભાઈ જસભાઈએ મારી બહુ આગતા સ્વાગતા કરી. મણિભાઈ જસભાઈ દિવાન હતા વડોદરાના. એટલે એના બંગલામાં રહેતા હતા. એના બંગલાનું નામ દિલારામ બંગલો. એમાં દિલારામ બંગલો નામ નથી, પણ એમ કીધું કે તમારા મિત્રે મારી બહુ આગતા સ્વાગતા કરી. અને 2 વાર હું એમને મળ્યો છું અને 1 વાર તો અમે બહુ લાંબી ચર્ચા કરી એજ્યુકેશન સિસ્ટમ વિશે. બરાબર. અને તમારા ભાઈઓએ મને નડિયાદ સ્ટેશનમાં લેવા આવ્યા હતા અને મને બહુ આગતા સ્વાગતા કરી. તમારા ભાઈ તમારા જેવા જ સરસ છે. એ બધી વાત પણ, એ પત્ર છે આપણી પાસે, ઓરિજિનલ પત્ર. આ આપણું પુરવાર છે કે વડોદરા આવ્યા હતા. અને 26 એપ્રિલ 1892 ના કે અહીંયા મેં રવિ વર્માના પેઇન્ટિંગ જોઈ લીધા, પેલેસ લાઇબ્રેરી જોઈ લીધી અને આજે હું મુંબઈ જવા રવાના થાઉં છું. બરાબર. એટલે ગુજરાતનો ટૂર ત્યાં સમાપ્ત થયો વડોદરામાં. બરાબર. અને શરૂઆત થઈ સપ્ટેમ્બરમાં જ્યારે અમે અમદાવાદ આવ્યા. એટલે અમદાવાદમાં જે મકાનમાં સ્વામી વિવેકાનંદ રહ્યા હતા, 2 મકાનમાં રહ્યા હતા, એ બંને મકાન આજે પણ હયાત છે, પણ હજી સુધી મેમોરિયલ બન્યા નથી. એના પ્રયત્નો ચાલુ છે. બરાબર. પછી પોરબંદરમાં જે ભોજેશ્વર બંગલામાં સ્વામી વિવેકાનંદ 4 મહિને રહ્યા હતા, એ અમે ગુજરાત સરકારને અમે માગણી કરી હતી. 12મી જાન્યુઆરી 1997 ના રોજ આ બંગલો ગુજરાત સરકારે સોંપી દીધો. ત્યાં સ્મૃતિ મંદિર બની ગયું છે, બહુ સરસ. અને જે ઓરડામાં સ્વામી વિવેકાનંદ રહેતા એને અમે ધ્યાન કક્ષ બનાવ્યું છે. અચ્છા. અને લીંબડીમાં જે રાજમહેલમાં સ્વામી વિવેકાનંદ રહ્યા હતા, એ લીંબડીના મહારાજાના જે ઉત્તરાધિકારીઓ હતા, ખાસ કરીને પ્રવીણ કુંવરબા રાજમાતા અને છત્રસાલજી એમના પુત્ર, એ લોકોએ મળી અને રામકૃષ્ણ મિશનને બંગલો સોંપી દીધો, એ પેલેસ સોંપી દીધો. ત્યાંય મેમોરિયલ અમે બનાવી દીધું છે લીંબડીમાં. વાહ. અને જે ઐતિહાસિક દિલારામ બંગલામાં સ્વામી વિવેકાનંદ તત્કાલીન દિવાન મણિભાઈ જસભાઈના અતિથિ રૂપે વડોદરામાં રહ્યા હતા, એ દિલારામ બંગલો ગુજરાત સરકારે રામકૃષ્ણ મિશનને સોંપી દીધો. 30 વર્ષથી લીધું ઉપર ₹1 ટોકન રેન્ટ ઉપર. બરાબર. જેથી સ્મૃતિ મંદિર બનાવી શકાય. નરેન્દ્ર મોદી પોતે આવ્યા હતા ત્યારે ચીફ મિનિસ્ટર હતા અને બંગલો અમને સોંપી દીધો. વાહ વાહ.
તો આવી રીતે 3 મેમોરિયલ ઓલરેડી છે. આખા વિશ્વમાં 11 મેમોરિયલ છે સ્વામી વિવેકાનંદ, એમાંથી 3 ગુજરાતમાં છે. ગુજરાતનો ગૌરવ છે. અને હજી થોડાક સ્થળો છે જેમાં મેમોરિયલ બની શકે. એટલે મેં ગુજરાત સરકારને કહ્યું છે આ જગ્યાએ પણ મેમોરિયલ બનાવો અને એક વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ બનાવો. યસ, મારો પ્રશ્ન સ્વામીજી એ જ હતો કે ઝવેરચંદ મેઘાણી આપણે રાષ્ટ્રીય શાયર, એની સાથે સંકળાયેલા સ્થળોની સરકારે હમણાં જ 1-2 વર્ષ પહેલા સર્કિટ જાહેર કરી છે. તો આપણે સ્વામી વિવેકાનંદ એની અમે માંગણી કરી છે કે જ્યાં જ્યાં સ્વામી વિવેકાનંદ રહ્યા હતા ત્યાં પહેલા તો મેમોરિયલ બને, અને જે મેમોરિયલ બન્યા છે એને અપગ્રેડ કરવા પડે. આજના મોડર્ન યુથને તમારે એટલી તો લેટેસ્ટ ટેકનોલોજીનો યુઝ કરવું પડશે. બરાબર. 3D 4D ટેકનોલોજીનો યુઝ કરી લો અને હોલોગ્રાફિક ઇમેજ બનાવી અને સરસથી એને તમે પ્રસ્તુત, તો જ લોકો અહીંયા ટુરિસ્ટ તરીકે આવશે. જી જી. એટલે આ જેટલા મેમોરિયલ છે એને અપગ્રેડ કરવા, નવા મેમોરિયલ જે નથી બન્યા એને બનાવવા. જ્યાં જ્યાં સ્વામીજી રહેતા, ભુજનો બંગલો હોય કે અમદાવાદના 2 મકાન હોય, એ જગ્યાને પણ મેમોરિયલ બનાવવા. અને પછી એક ટુરિસ્ટ સર્કિટ કરવું કે જે આવી રીતે એક જ અઠવાડિયામાં આ બધું જોઈ શકે. અમે એનો એક્સપેરિમેન્ટ કર્યો. 116 સાધુઓને બોલાવ્યા અને વિવેકાનંદ યાત્રા કરી, અમે ગુજરાત તીર્થ યાત્રા. તો એવી રીતે એ લોકોને બધી જગ્યાએ ફેરવા. બરાબર. લીમડી, પોરબંદર, વડોદરા, રાજકોટ, બધી જગ્યાએ. બરાબર. તો આવી રીતે આના માટે અમે પ્રયત્ન કરીએ છીએ વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ માટે. બરાબર. અપેક્ષા રાખીએ કે આપની વાત ગુજરાત સરકાર આ વાત સાંભળીને ચોક્કસપણે એનો નિર્ણય વહેલી તકે કરશે. સ્વામીજી, સ્વામી વિવેકાનંદજી વિશે વાત કરી, એમના ગુરુજી વિશે વાત કરી, બધી વાતો થઈ. આશ્રમની પ્રવૃત્તિની વાતો પણ આપણે બહુ દીર્ઘ રીતે સરસ કરી. થોડુંક વ્યક્તિગત રીતે આપને પૂછી લો, એટલે સંન્યાસી છો એટલે બીજું વ્યક્તિગત નહીં પૂછવું કાંઈ, પણ આપને પુસ્તકો, આપને ઘણા બધા પુસ્તકો છે, યુવાનોને પ્રેરણા આપે એવા છે. આપ જે અત્યારે વાત કરો છો વિચારોને દ્રઢ કરે એવા પુસ્તકો છે. અને બીજું, આપ ઇન્ટરનેશનલ સ્પીકર તરીકે પણ પ્રસિદ્ધ છો. તો ધર્મસભાઓમાં વિશ્વભરમાં જાઓ છો, અમેરિકાની ટૂર આપે કરેલી છે. તો થોડીક એ પણ વાત કરી, આપના પુસ્તકો કયા કયા છે, કયા વિષય ઉપર છે, અને ધર્મસભાઓમાં આપ જાઓ છો ત્યારે કયા પ્રકારનો સંદેશ જનરલી દુનિયાને આપતા હો છો? બહુ સારી વાત. હવે જ્યાં સુધી પુસ્તકોની વાત છે, મારે ઘણી બધી ભાષાઓમાં પુસ્તકો ઉપલબ્ધ છે. અચ્છા. પણ સૌથી વધારે પુસ્તકો ગુજરાતીમાં ઉપલબ્ધ છે. બરાબર. તો એમાં સૌથી વધારે પ્રખ્યાત થયું છે આધુનિક માનવ શાંતિની શોધમાં. આ જ વિષય પર બધા અમેરિકામાં બધી જગ્યાએ જે પ્રવચનો પણ થાય, મોટા ભાગે આ જ વિષય રાખે છે લોકો. બરાબર. તો હેપીનેસ એન્ડ પીસ ઇન એવરીડે લાઈફ, અંગ્રેજીમાં એનું નામ છે, હિન્દીમાં એનું નામ છે આધુનિક માનવ શાંતિ કી ખોજ મેં, અને ગુજરાતીમાં નામ છે આધુનિક માનવ શાંતિની શોધમાં. બરાબર. અત્યાર સુધી લગભગ 1.5 લાખ પ્રતો એની વેચાઈ ગઈ છે. તો એ આધુનિક માનવ શાંતિની શોધમાં બીજું પુસ્તક છે ખાસ કરીને યુવાનો માટે સફળતાનું રહસ્ય, સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ, જેની મેં વાત કરી હતી. એમાં ટૂંકમાં બધું આપી દીધું, ભણવાના સૂચનો પણ આપી દીધા. એ છે યુવાનો માટે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે થઈ શકે. પછી એક છે પુસ્તક એકાગ્રતા અને ધ્યાન. બરાબર. વિદ્યાર્થીઓને અનુલક્ષીને સાથે સાથે સાધકોને અનુલક્ષીને. બરાબર. બંને માટે એકાગ્રતા આવશ્યક છે અને બંને માટે ધ્યાન પણ આવશ્યક છે. તો એના માટે પ્રશ્ન, અને બધી જગ્યાએ જેટલા પ્રશ્નો, બધામાં પ્રશ્નોત્તરી પાછી રાખી છે. અચ્છા. જે પ્રશ્નો મને પૂછે છે એ પણ મેં રાખી દીધા છે એકાગ્રતા ધ્યાન પુસ્તકમાં. બરાબર. પછી સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ પુસ્તકમાં પણ છે. તો આ પુસ્તકો, આમાં પુસ્તકોમાં પ્રશ્નોત્તરી પણ મળી જાય છે. બરાબર. પછી હમણાં પુસ્તકો બહાર પડ્યા છે, જેમાં રામકૃષ્ણ વિશ્વવંદે, રામકૃષ્ણ વિશ્વવંદે શ્રી ઋષિજનની માં શારદા દેવી અને વિશ્વવંદે સ્વામી વિવેકાનંદ. બરાબર. અને ટાઈમ મેનેજમેન્ટ, જે અત્યારે બહુ જ જરૂરી છે બધા માટે, ખાસ કરીને યુવાનો માટે. ટાઈમ મેનેજમેન્ટનું પણ નાનું પુસ્તક છે. પછી જે તમે વાત કરી હતી બ્રેકઅપની, શા માટે થાય છે, સંબંધોનું મેનેજમેન્ટ, એના ઉપર એક પુસ્તક છે. વાહ ભાઈ વાહ. સંબંધોનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, સંબંધો કેવી રીતે સંવર્ધન થઈ શકે અને સંબંધોને કેવી રીતે જાળવી રાખી શકે, એના માટેની વાતો હોય. સંબંધોનું મેનેજમેન્ટ, એના વિશેના પણ પુસ્તકો છે. એટલે જેટલા પુસ્તકો છે આધુનિક માનવને સ્પર્શતા, પ્રશ્નોને સ્પર્શતા પુસ્તકો છે. ક્યાં વાત. કોઈ એમાં થિયોરિટિકલ કોઈ પ્રશ્ન નથી ને, બધા પ્રેગ્મેટિક એપ્રોચ લીધો છે. અને પ્રશ્ન ઉત્તર પણ આજના જે યુવાનો જે પ્રશ્ન કરે છે એ જ એમાં અમે ભણી લીધા છે. બરાબર. અને એમાં થોડા પુસ્તકો હેપીનેસ ઇન પીસ એવરીડે લાઈફ, નર્ચરિંગ રિલેશનશીપ, આ પુસ્તકો ઇંગ્લિશમાં પણ આવી ગયા. અને એ પુસ્તકો તો ઘણી બધી ભાષાઓમાં આવી ગયા છે. જી. મરાઠી, બંગાળી, તામિલ, મલયાલમ, અનેક ભાષાઓમાં પુસ્તકોના એક અનુવાદ થયા છે. જી. ધર્મસભામાં ખાસ આપ જતા હો છો. એટલે હમણાં જ હું અમેરિકા ગયો હતો. અમેરિકા 5મી ઓક્ટોબરે જઈને 31 ઓક્ટોબરે પાછો આવ્યો. ધીસ વોઝ માય 5th લેક્ચર ટૂર ઓફ અમેરિકા. વાહ વાહ. અને 11th લેક્ચર ટૂર એબ્રોડ. 11 વિદેશ યાત્રા ટોટલ કરી છે. વાહ. એમાં 5 વિદેશ યાત્રા અમેરિકામાં કરી છે. બરાબર. એમાં સૌથી પહેલા 2010માં અમેરિકા ગયો હતો,
19th ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓન વેદાંતા એટ મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટી, બરાબર આ મેઇન હતું. અને બાકી બીજા બધા પણ ઘણા બધા એ હતા. બરાબર. એટલે એમાં વેદાંત કેવી રીતે આપણને હેપીનેસ આપી શકે એની વાતો કરી હતી. બરાબર. હેપીનેસ થ્રુ વેદાંતિક ફિલોસોફી. એ 19th ઇન્ટરનેશનલ કોંગ્રેસનું વેદાંત હતું, પણ વેદાંત એન્ડ હેપીનેસનો શું સંબંધ છે એ મેં ત્યાં રજૂ કર્યો હતો. બરાબર. અને બાકી બધા પ્રવચનો થયા હતા વિવેકાનંદ વિદ્યાપીઠ વગેરેમાં. પછી બીજું હતું 2013માં ગુજરાત ભારત સરકારે મને નિમ્યો હતો કે એક જ્યારે 2013માં સ્વામી વિવેકાનંદ 150મી જયંતિ પ્રસંગે મારે પ્રોગ્રામ યોજવાનો હતો. પછી એ ન થઈ શક્યો અને શિકાગોમાં જ યોજવાનો હતો. અને એ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ શિકાગો જ્યાં સ્વામી પ્રવચન ત્યાં જ યોજવાનો હતો અને 11મી સપ્ટેમ્બર જ યોજવાનો હતો. પણ somehow they did not click લાસ્ટ મિનિટમાં. સરકારની ભારત સરકારની યોજના હતી પણ કંઈક થયું. પણ એને કારણે મારે બીજા બધા પ્રવચનો થઈ ગયા હતા ફિક્સ, એટલે જવું પડ્યું. 2015માં 11મી સપ્ટેમ્બર 2015ના રોજ એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી, એ જ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ શિકાગો, એ જ શિકાગોમાં, જ્યાં સ્વામી વિવેકાનંદ પોતે પ્રવચન આપ્યું. વાહ ભાઈ વાહ. એ જગ્યાએ મને બોલાવવામાં આવ્યો હતો. વાહ. દેટ વોઝ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન વેદાંતા. પછી દેટ વોઝ મારી 3rd વિઝિટ હતી. 4th વિઝિટ મારી થઈ, દેટ વોઝ 2nd વિઝિટ, 3rd વિઝિટ. 4th વિઝિટ મારી થઈ એ ત્યાં 2015માં જે થઈ એ એનું મુખ્ય એક ઇન્ટરનેશનલ તો હતું જ, એના સિવાય પણ એક વર્લ્ડ પાર્લામેન્ટ રિલીજનની જે વાત કરી, બરાબર, એ પણ ત્યારે હતું. અને એ સોલ્ટ લેક સિટીમાં હતું 2015માં. બરાબર. અને એ બંને ત્યારે 2015માં થયા. અને સોલ્ટ લેક સિટીમાં હતું, દેટ વોઝ 6th પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલીજન. બરાબર. પહેલીથી 93માં જેમાં સ્વામી વિવેકાનંદ ગયા હતા. અને 6ઠામાં હું ગયો સોલ્ટ લેક સિટીમાં. બરાબર. અને એ લોકોની 7મી પાર્લામેન્ટ રિલીજન પાછી ટોરન્ટોમાં હતી 2018માં. બરાબર. એમાં પણ હું ગયો. વાહ. એમાં પણ મને બોલાવવામાં આવ્યો. અને મને ત્યારે એક પહેલી વાર દિવાળીનું સેલિબ્રેશન કેનેડિયન ગવર્મેન્ટે કર્યું. ગવર્મેન્ટે ડિક્લેર કર્યું આખો નવેમ્બરનો મહિનો હિન્દુ હેરિટેજ મંથ. ક્યાં વાત. અને હિન્દુ અને દિવાળીનો તહેવાર ઉજવવામાં આવ્યો. ત્યાં વર્લ્ડ પાર્લામેન્ટ રિલીજનમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવ્યો. વાહ ભાઈ વાહ. અને મોટું કન્વેન્શન હોલ હતો, એમાં લક્ષ્મી દેવીની મોટી મૂર્તિ હતી. અને આખા ટોરન્ટોના જેટલા હિન્દુ મંદિરોના બધા પૂજારી આવ્યા હતા. એ લોકોએ સ્તોત્ર પાઠ કર્યા, એ લોકો વિધિવત પૂજા કરી લક્ષ્મીજીની દિવાળીમાં. અને મારું કીનોટ એડ્રેસ હતું વિવેકાનંદ એન્ડ હિન્દુઇઝમ. વાહ ભાઈ વાહ. અને એ દિવાળીનો શું છે એનો પણ સિગ્નિફિકન્સ કીધું, હિન્દુ ધર્મનું સિગ્નિફિકન્સ કીધું. અને સ્વામી વિવેકાનંદ જે વિચારો હિન્દુ ધર્મ વિશે ત્યારે કીધા હતા 1893માં, એની પણ પુનરાવૃત્તિ કરી. આ દેટ વોઝ ઇન 2018. That was my fourth visit to America. અને હમણાં 5th visit to America હતી. એમાં એક ગ્લોબલ કોન્ફરન્સ હતી. બરાબર. ડેક્સ્ટ્રીટી ગ્લોબલ. ડેક્સ્ટ્રીટી ગ્લોબલ એ એક યુવકે શરૂ કરી છે 15 વર્ષ પહેલા, 15 વર્ષની ઉંમરે. અત્યારે એની વર્ષ 30 ઉંમર છે. એનું નામ છે શરદ વિવેક સાગર. શરદ વિવેક સાગર, એણે આ સંસ્થા શરૂ કરી છે. એનું કામ એક જ છે કે એ પોતે એ મિડલ પરિવારમાંથી હતા, મિડલ ક્લાસમાંથી. બરાબર. તો એમણે સ્કોલરશિપ મળી ત્યારે એમણે ટફ યુનિવર્સિટીમાં એમણે ગયા અમેરિકા અને ગ્રેજ્યુએશન કર્યું. અને પછી એમણે જે ગ્રેજ્યુએશન સ્પીચ આપી, દેટ ઇઝ કન્સિડર્ડ વન ઓફ ધ બેસ્ટ ગ્રેજ્યુએશન સ્પીચીસ ઇન ધ વર્લ્ડ ટુડે. ક્યાં વાત. એવી ગ્રેજ્યુએશન સ્પીચ આપી, ત્યારથી ફેમસ થયા. પછી પ્રેસિડેન્ટ બેરાક ઓબામા ત્યારે હતા પ્રેસિડેન્ટ અમેરિકાના. એણે 2 વાર એમને બોલાવ્યા એજ્યુકેશન ઉપર એમના વિચારો જાણવા માટે. વાહ વાહ વાહ. એ પછી ફોર્બ્સ મેગેઝિન 30 બિલો 30 એમાં પણ એનું નામ છે. બરાબર. અને રોકફેલર ફાઉન્ડેશન 100 લીડર્સ ઓફ ધી 21st સેન્ચુરી, એમાં પણ એનું નામ છે. વાહ. ક્વીન એલિઝાબેથે એને નોબેલ પ્રાઇઝની કમિટીમાં રાખ્યા. આવી રીતે એણે નાની ઉંમરમાં ઘણા બધા અચીવમેન્ટ કર્યા છે. એને એમ થયું કે મારા જેવા ઘણા મિડલ ક્લાસના વિદ્યાર્થીઓ છે જેને સ્કોલરશિપ નથી મળતી, એટલે એની ટેલેન્ટ બહાર આવતી નથી. એટલે એનું કામ ડેક્સ્ટ્રીટી ગ્લોબલનું એક જ કામ છે કે સ્કોલરશિપ દેવડાવી દેવી. બરાબર. આવા વિદ્યાર્થીઓ જે ટેલેન્ટેડ હોય એટ ધ સેમ ટાઈમ ગરીબ વિદ્યાર્થીઓ. બરાબર. અત્યાર સુધી 175 કરોડ રૂપિયાની સ્કોલરશિપ એ લોકો દેવડાવી છે. ઓહો. અને એ નોર્થ અમેરિકામાં એ લોકોના ડેક્સ્ટ્રાઇટ જેટલા છે, ડેક્સ્ટ્રીટી ગ્લોબલના જેટલા વિદ્યાર્થી જેને સ્કોલરશિપમાં ભણી રહ્યા છે, એની ગ્લોબલ કોન્ફરન્સ ત્યાં શિકાગોમાં હતી. એ 14મી ઓક્ટોબરે મેઇન હતું મારું. અને એના સિવાય પછી તો ઘણા બધા પ્રોગ્રામ થયા. 21 લેક્ચર થયા 24 દિવસમાં. સ્વામીજી, આટલા બધા પુસ્તકો લખો, આટલા બધા પ્રવાસ કરો, લેક્ચર આપો, આટલી બધી એક્ટિવિટી, આશ્રમની જવાબદારી, કેવી રીતે? અમે તો જનરલી એવું બોલતા હોઈએ છીએ સંસારીઓ, અમારી પાસે ટાઈમ નથી.
કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરો છો? એટલે એ ટાઈમ મેનેજમેન્ટમાં આ બધું જ આપ્યું છે. ટાઈમ મેનેજમેન્ટનો સૌથી પેટો છે યુ મસ્ટ ગીવ પ્રાયોરિટીઝ. પ્રાયોરિટી તમારી નક્કી કરો. બરાબર. અને જેટલો વેસ્ટેજ ટાઈમ છે એને તમે ન કરો. બરાબર. ધીસ આર ધ ટુ બેસિક પ્રિન્સિપલ. કે તમે સૌથી પહેલા ફક્ત અર્જન્ટ વર્ક નહીં કરો. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક મોસ્ટ અર્જન્ટ વર્ક ને પહેલા કરો, પછી લેસ ઇમ્પોર્ટન્ટ એન્ડ મોર અર્જન્ટ ને પછી કરો, પછી લેસ ઇમ્પોર્ટન્ટ લેસ અર્જન્ટ ને પછી કરો, છેલ્લે લેસ અર્જન્ટ લેસ ઇમ્પોર્ટન્ટ ને લાસ્ટમાં કરો. બરાબર. ધેટ્સ ઓલ. પ્રાયોરિટીઝ નક્કી કરો. બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એનાલાઇઝ કરો કે કેટલો ટાઈમ મારો વેસ્ટ જાય છે. એ ટાઈમને વેસ્ટેજ ઓછું કરો. સ્વામીજી, કરુણા ફાઉન્ડેશન જે આ પ્લેટફોર્મ છે અમારું, તો અમારે ત્યાં જીવદયાની તમામ પ્રવૃત્તિ, એનિમલ હેલ્પલાઇન ચાલે છે, એનિમલ હોસ્પિટલ, બધું નિઃશુલ્ક ચાલે છે. તો અમારું કામ જીવદયા, શાકાહાર, પર્યાવરણ બચાવ, પ્રકૃતિ બચાવ, અમારી સહયોગી સંસ્થાઓ છે. તો એમાં સદભાવના વૃદ્ધાશ્રમ, જે વૃદ્ધાશ્રમો ચલાવે છે, બળદાશ્રમ ચલાવે છે, શ્વાન આશ્રમ ચલાવે છે, અને અમારી બીજી સહયોગી સંસ્થા ગીર ગંગા પરિવાર છે, તો એ પાણી બચાવ ચેક ડેમની પ્રવૃત્તિ કરે છે. આપની પ્રવૃત્તિઓ અને આ પ્રવૃત્તિઓ પણ લગભગ સમાન રીતે ચાલે છે. થોડું અમારી પ્રવૃત્તિ વિશે પણ, અમે જે કામ કરીએ છીએ, મતલબ ગાયની વાત કરીએ છીએ, શાકાહારની વાત કરીએ છીએ, પાણી બચાવ, તો થોડું આપના વિચારો એમાં પણ લોકોને કંઈક પ્રેરણા મળે. સૌથી પહેલા જે પાણી બચાવ છે, જી, હવે આવતું જે વિશ્વ યુદ્ધ થશે એ પાણી માટે થવાનું. જી જી જી. કારણ કે સારું પાણી અને ચોખ્ખું પાણી એની બહુ જ અછત છે. ને આજે ગ્લોબલ વોર્મિંગ ઇઝ અ વેરી બિગ ચેલેન્જ. ક્લાઇમેટ ચેન્જ બહુ વેરી મોટી ચેલેન્જ છે. એટલે એન્વાયરમેન્ટની પ્રોટેક્શન એના માટે ખૂબ જ આપણે ભગીરથ પ્રયત્નો કરવા પડશે. એમાં માત્ર વૃક્ષો ઉગાડવાથી નહીં થાય, એનું જતન પણ કરવું જોઈએ. બરાબર છે. એટલે અમે લોકો રામકૃષ્ણ મિશનમાં વૃક્ષ જે છે એની કેટલા વખતો પહેલા મેં શરૂ કરી. હું 10 વર્ષ રાંચીમાં હતો, ત્યાં અમારું દિવ્યાંગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાલે છે. બરાબર. તો 1982માં ફર્સ્ટ વૃક્ષમિત્ર પુરસ્કાર એ રાંચી દિવ્યાંગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મળ્યો. ત્યારે હું ત્યાં હતો. અચ્છા અચ્છા. વાહ. તો કેવી રીતે મળ્યો તમને વાત કરું કે અમે લોકોએ કીધું કે ભાઈ વૃક્ષારોપણ નહીં કરો તો તમે નહીં બચી શકો. વૃક્ષને સાચવો. અને એ ઝારખંડ છે, ત્યારે તો એ બિહારમાં હતું, હવે એ ઝારખંડ થઈ ગયું. બરાબર. તે ઝારખંડમાં તો વૃક્ષો તો બધા હતા, હવે વૃક્ષો એ લોકો કાપી નાખે બધા. એકચ્યુઅલી તો બધું આ ઠેકેદાર લોકો કરે છે. બિચારા ગામડિયા લોકો કઈ જાણતા નથી. બધા ટ્રાઇબલ બહુ ગરીબ હોય છે ને, બહુ એ લોકો તો સાવ ઇનોસેન્સ હોય છે. કરે છે બધા ઠેકેદાર લોકો, લાકડા કાપીને વેચી અને પૈસા બનાવે છે. પણ આ લોકોમાં એટલી જાગૃતિ નથી. એટલે મેં કીધું તમે પહેલા તો વૃક્ષ કાપવાનું જે બંધ કરાવો. એના માટે તમારે અમને જરૂર હોય તો અમને કહેજો, અમે કલેક્ટરને નોટિસ આપશું, તમને લઈ જશું, કલેક્ટર મેળવી દેશું. નંબર 1. બીજા કે વૃક્ષ ઉતારો, એટલા માટે ટ્રી ફોર ઈચ ચાઇલ્ડ એ અમે શરૂ કર્યું. અચ્છા. દરેક બાળક માટે એક વૃક્ષ. બરાબર. હવે એ વૃક્ષનું નામ આંબલીનું સીતાફળનું વૃક્ષ નહીં હોય, કે જામફળનું વૃક્ષ નહીં હોય, કેળાનું વૃક્ષ નહીં હોય, પપૈયાનું વૃક્ષ નહીં હોય. એનું નામ સુરેશ, દિનેશ, જે બાળક છે એના નામનું વૃક્ષ. અને એને જ જાતન કરવાનું. એ દાંતણ કરે એમાં જ નાખે. બધું પાણી જેટલું હોય બધું એમાં જ નાખતું જાય. અને એને જતન કરવાનું વૃક્ષ એને. અને એમાંથી જે ફળ મળે પેલા એને જાય. એ દિનેશનું ફળ છે, દિનેશનું વૃક્ષ છે, એને પેલા મળે. બરાબર. અને પછી બીજાને આપે. એટલે ન્યુટ્રિશનનો પ્રોબ્લેમ પણ સોલ્વ. વાહ ભાઈ વાહ. એટલે ફળના બગીચાઓ અમે બનાવ્યા, ફળના વૃક્ષો ઉગાડ્યા. અને આવી રીતે અને એ લોકોને 2 વર્ષમાં તો ફળ મળતા શરૂ થઈ ગયા. એટલે એ લોકો મોટિવેટ થઈ ગયા. હવે હજારો લોકો મોટિવેટ થઈ ગયા. હવે વાત એમ છે કે આ જે જળ ઉગાડવા પડે તો એના માટે આપણે પેલા એને નાનકડું એ દેવું પડે. હવે ત્યાં શું છે કે પાણીનો સ્ત્રોત બહુ ઓછો છે. વરસાદમાં જ આ વૃક્ષ થઈ શકે. વરસાદમાં જયારે કરવાના હોય તો જૂન મહિનામાં અમે લોકો બધાને મીટિંગ બોલાવી અને બધાને અમે કીધું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી કનેક્ટ કરી બધાને બધા જેને જે જોતા હોય, કોઈને જામફળનું જોતું હોય, કોઈને આ જોતું, બધા નાના નાના વૃક્ષ આપ્યા. બરાબર. હવે એમાં વાત શું થઈ કે જૂન મહિનામાં વરસાદ શરૂ થઈ ગયો અને અમારી મીટિંગમાં ઘણા લોકો આવી ન શક્યા. બરાબર. કારણ કે એ લોકો ક્યાં રહે છે? ટ્રાઇબલ્સ છે બધા, પહાડોમાં જંગલોમાં રહે છે અને ઘણી નદીઓ વટાવી એ લોકો આવી પડે. ત્યારે નદીમાં પાણી પૂરજોશ હોય એટલે બિચારા આવી ન શકે. કોઈ બીજું તો કોઈ સાધન છે જ નહીં, ચાલીને આવે ઘણા દૂર, પછી એ લોકોને બસ કે કઈ મળે. બરાબર. આવી ન શક્યા. હવે શું કરવું?
કારણ કે આ બધું તો જરૂરી હતું. હમ. એટલે મેં નોવેલ આઈડિયા કર્યો કે એમાંથી કેટલાક લોકોને અમે હોર્ટિકલ્ચરની ટ્રેનિંગ કરાવી. અચ્છા. અને એનું કામ ત્યાં તો હોર્ટિકલ્ચર ટ્રેનિંગ અમસ્તી પણ થાય છે. એગ્રોનોમી, હોર્ટિકલ્ચર, એનિમલ હસબન્ડરી, બી કીપિંગ, આ બધી ટ્રેનિંગ અમે આપીએ છીએ. હમ. અને ફ્રી ઓફ કોસ્ટ. અને લોજિંગ બોર્ડિંગ બધું ફ્રી. અચ્છા. બધા ટ્રાઇબલને દિવ્યાંગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર. હમ. ત્યાં અમે આ લોકોને વિશેષ કોર્સ કરાવ્યો હમ. કે આ જે નાનકડા જે બીજ હોય, હમ. બીજમાંથી નાનકડું વૃક્ષ કેવી રીતે થાય, એટલે બરાબર. નર્સરી. હમ. નર્સરીમાંથી અમે જે કરતા હતા, મેં ગામડાઓમાં નર્સરી શરૂ કરી દીધી. વાહ વાહ વાહ. બધા ગામડાઓમાં નર્સરી કરી દીધી. અને નર્સરીના માટે જે અમારા સ્ટુડન્ટ હતા એને ટ્રેનિંગ અમે આપી હમ. કેવી રીતે આ બીજમાંથી કેવી રીતે કરવું. બરાબર. અને ત્યાંથી પછી એના નજીકના જે ગામડામાં છે ત્યાંથી એ લોકો સપ્લાય કરે. વાહ વાહ. તો આ નર્સરી અમે જે કરી, દેટ વોઝ અ નોવેલ આઈડિયા. હમ. કારણ કે આ પ્રશ્ન બધી જગ્યાએ છે. વરસાદના દિવસોમાં તમારે વૃક્ષ ઉમેરવાના, બરાબર. અને ત્યારે તમે ટ્રાન્સપોર્ટ કેવી રીતે કરો, હમ. તો તમારા જ ગામમાં તમે નર્સરી કરો અને આપો વૃક્ષ. બરાબર. તો આ જે નોવેલ આઈડિયા લોકોને ગમ્યો, એટલે ફર્સ્ટ વૃક્ષ મિત્ર પુરસ્કાર હમ. એ રામકૃષ્ણ મિશનને મળ્યો. વાહ વાહ વાહ. ઇન્દિરા ગાંધી વૃક્ષ મિત્ર પુરસ્કાર બરાબર. ફર્સ્ટ 1985 હમ. માં. તો આવી રીતે ઘણા બધા નોવેલ આઈડિયા મેં કર્યા છે. હમ. તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન, હા. ક્લાઇમેટ ચેન્જ હમ. અને વોટર કન્ઝર્વેશન, હમ. આ બધા આ બધી જે છે સમસ્યાઓ, હાજી. એ વિકરાળ સમસ્યાઓ છે. અને અત્યારે ટોપમોસ્ટ પ્રાયોરિટી આપણને આ સમસ્યાને દેવી પડશે. બિલકુલ. નહીં તો પછી આપણા આખા વિશ્વ માટે ખતરો ઊભો થઈ જશે. બરાબર છે. બહુ મોટી વાત છે. અને એના માટે રામકૃષ્ણ મિશન તરફથી, આ તો મેં રાંચીની વાત કરી, એવા ઘણા બધા સેન્ટર છે. નરેન્દ્રપુર છે, કલકત્તામાં છે, એવા ઘણા બધા અમારા ગામડાના સેન્ટર્સ છે હમ. જ્યાં આવી જાતના અમે લોકો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન માટેના પ્રયત્નો કરીએ છીએ. વૃક્ષો ઉગાડવાના પ્રયત્નો કરીએ છીએ. એ રાજકોટમાં પણ અમે લોકો સદભાવના ટ્રસ્ટ સાથે મળીને હાજી. થોડા વૃક્ષો ઉગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બરાબર છે. અને હું વડોદરામાં હતો ત્યારે પણ અમે લોકો રેલવે લાઇનની બાજુમાં વૃક્ષો ઉગાડવાનો પ્રયત્ન કર્યો. જ્યાં બની શકે ત્યાં સુધી અમે લોકો એમાં પણ અમારી પોતાનો જેટલો સહયોગ થાય એટલું કરીએ છીએ. બરાબર. સ્વામીજી, આજે તો બહુ દીર્ઘ વાતો કરી, આપનો ખૂબ લાભ અમને પણ મળ્યો છે અને અમારા લાખો દર્શકોને જે અત્યારે આ લાઈવ આપણો ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે એમને પણ મળ્યો છે. ખૂબ સરસ વાતો કરી સ્વામીજી. ફરી પાછો હું આપને વિનંતી કરું કે ક્યારેક અમારા સ્ટુડિયોમાં પધારીને ફરી એક લાભ આપશો. આજે અમારા દર્શકોને એક સરસ મજાનો આપનો સંદેશો આપી દો. સંદેશો તો બધા જાણે જ છે. સ્વામી વિવેકાનંદનો સૌથી વધારે ફેમસ સંદેશો છે, જી. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પણ હવે બીજી વાત છે કે ધ્યેય શું છે પહેલા નક્કી કરો. કે લોકોનું ધ્યેય જ નથી. જી જી. લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, પણ લક્ષ્ય તો પહેલા કરો કે તમારે લક્ષ્ય શું મેળવવું છે. લક્ષ્ય એકવાર તો તમે નક્કી કરો અને પછી એના માટે તમે જી જાનથી જૂટી જાઓ. બરાબર. પછી તમે એકદમ એના પર પરિશ્રમ કરો, જી. હાર્ડ વર્ક ને સ્માર્ટ વર્ક કરો. પણ સૌથી ફર્સ્ટ સ્ટેપ છે તમે લક્ષ્ય નક્કી કરો. અને લક્ષ્ય બે પ્રકારના હોય, એક લોંગ ટર્મ હોય, એક શોર્ટ ટર્મ. એક આખા જીવનનો એક લક્ષ્ય હોય, એ એક તો બરાબર જરૂરી છે. અને બીજો કે અત્યારે શોર્ટ ટર્મ, હવે અત્યારે મારે 5 વર્ષમાં શું કરવું છે, બરાબર. એ લક્ષ્ય નક્કી કરો. અને સૌથી છેલ્લું લક્ષ્ય શું છે એ પણ નક્કી કરો. બરાબર. અને પછી મનુષ્ય જીવનનું જો અંતિમ લક્ષ્ય છે એના તરફ આગળ વધવાનું છે, એ છે દિવ્યતાની અભિવ્યક્તિ. હાજી. આ બધું જેટલા 3 ગોલ છે, લોંગ ટર્મ ગોલ, શોર્ટ ટર્મ ગોલ, બોથ ધી ગોલ્સ શુડ મર્જ ઇન્ટુ ધ અલ્ટિમેટ ગોલ ઓફ મેનિફેસ્ટેશન ઓફ ધ ડિવિનિટી. વાહ વાહ. દિવ્યતાનું પ્રગટીકરણ તરફ આપણે જવાનું છે. તો એવું ગોલ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ કરો. કારણ કે આ જરૂરી છે. કેરિયર ડેવલપમેન્ટ ઇઝ ઓલ્સો મસ્ટ, બટ એલોંગ વિથ કેરેક્ટર ડેવલપમેન્ટ. એ બધું કરી આ શોર્ટ ટર્મ ગોલ થઈ ગયો. લોંગ ટર્મ ગોલમાં સુખ અને શાંતિ, શોર્ટ ટર્મ ગોલમાં કેરિયર ડેવલપમેન્ટ એન્ડ કેરેક્ટર ડેવલપમેન્ટ, બરાબર. લોંગ ટર્મ ગોલમાં છે સુખ અને શાંતિ, પછી ગમે તે ફોર્મમાં હોય. અને લાસ્ટ અંતિમ ધ્યેય છે અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત કરવું. વાહ વાહ. આ છે અલ્ટિમેટ ગોલ. જ્યાં સુધી આ પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી ઉઠો, જાગો ને લક્ષ્ય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. ક્યાં વાત છે. સ્વામીજી, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજે કેટલી બધી વાતો સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરીને આપણને ખૂબ એમના જ્ઞાનનો, વિવેકાનંદજીના જ્ઞાનનો લાભ મળ્યો. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.